નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ક્રમચય અને સંચયનું લેક્ચર નંબર 2 છે. આજે આપણે જે નિયમો રહી ગયા છે પરમ્યુટેશન કોમ્બિનેશનના એ આજે આપણે જોવાના છીએ. ઠીક છે. પછી આપણે સંચય સ્ટાર્ટ કરશું. સંચયમાં જેટલા પણ ફેક્ટ કે ફોર્મ્યુલા છે એ આપણે જોવાના છીએ. પછી સંચયને લઈને જેટલા પણ ટાઈપ છે મિત્રો, હું તમને એક જ જગ્યાએ શીખવાડી દેવાનો છું. પછી આપણે આ ટાઈપ્સની પ્રેક્ટિસ કરશું. બરાબર? તો આજે આપણે આ 4 મુદ્દાઓ કવર કરવાના છીએ. તો ચાલો સમજીએ આપણે કોમ્બિનેશન. મિત્રો, લેક્ચર નંબર 1 માં આપણે પરમ્યુટેશન અને કોમ્બિનેશન એટલે કે ક્રમચય અને સંચય વિશે થોડીક માહિતી લઈને આવ્યા છીએ. જેમાં પરમ્યુટેશનનો મીનિંગ થાય છે ગોઠવણી અને કોમ્બિનેશન એટલે કે સંચયનો મીનિંગ થાય છે સિલેક્શન. મિત્રો, હવે હું તમને એક ફેક્ટ કહીશ કે કોમ્બિનેશન જે છે, સંચય જે છે તે ક્રમચયમાંથી જ નીકળ્યો છે. સંચય જે છે તે ક્રમચયમાંથી જ નીકળ્યો છે. આ એક ફેક્ટ છે. કેમ આવું કહું છું? મિત્રો, તમે લોજિકલી વિચારશો ને કે પરમ્યુટેશનનું મીનિંગ થાય છે ગોઠવણી. હવે ગોઠવણી જે છે ને એ ક્યારે શક્ય બને છે? ગોઠવણી ક્યારે શક્ય બને છે? તમે કહેશો, સર ગોઠવણી ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે કોઈ વસ્તુને પસંદ કરશો, સિલેક્ટ કરશો. પછી એની તમે અરેન્જમેન્ટ કરશો. હે ને? તો જ શક્ય બનશે. તો અહીં તમે શું કર્યું છે સૌથી પહેલા? અહીં ક્રમચયમાં આપણે પહેલા સિલેક્શન કર્યું છે અને પછી અરેન્જમેન્ટ કર્યું છે. ઠીક છે ને? તો કોઈ આગળથી તમને પૂછે કે ક્રમચય એટલે શું? ક્રમચય એટલે સિલેક્શન અને અરેન્જમેન્ટ આ 2 થાય છે. ઠીક છે? અને કોઈ સંચય પૂછે ને, સંચયનો મીનિંગ શું થાય છે? તો આ શબ્દ ઉપર ફોકસ કરજો. જ્યાં માત્ર સિલેક્શન એટલે કે પસંદગી જ કરવાની હોય, ત્યાં આપણે શું કરવાનું હોય છે? સંચયનો યુઝ કરવાનો હોય છે. ઠીક છે? તો અહીં જે ફોર્મ્યુલા છે NCR, જ્યાં N નું મીનિંગ શું થાય છે? કુલ વસ્તુઓની સંખ્યા અને R નું મીનિંગ શું થાય છે? પસંદ કરવાની વસ્તુઓ. ઠીક છે? એ ઘટનાઓ તમે કહી શકો છો. ઠીક છે? જેને આપણે n ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ ગુણાકાર R માઇનસ n ફેક્ટોરિયલ વડે દર્શાવીએ છીએ. ઠીક છે? ચાલો. આઈ થિંક એક એક્ઝામ્પલથી તમને શીખવાડું છું. જેમ કે આ 2 વ્યક્તિ છે A અને B. ઠીક છે? આ 2 વ્યક્તિઓને સૌથી પહેલા હું ક્રમચયમાં ગોઠવું છું. તો ક્રમચયમાં શું કરવાનું હોય છે આપણે? સૌથી પહેલા સિલેક્ટ કરવાનું છે. તો ધારી લો કે આ 2 મેં સિલેક્ટ કરી લીધું છે A અને B. હવે આ 2 ને હું અરેન્જ કરું છું, ગોઠવું છું. બરાબર? તો AB થઈ જશે, BA થઈ જશે. તો આ 2 ને હું આ 2 રીતે જ ખાલી ગોઠવી શકું છું. ઠીક છે ને? અને સંચયની વાત કરીએ, તો સંચયમાં સૌથી પહેલા જે છે ને, હું આ 2 ને સિલેક્ટ કરું છું A અને B. હું A અને B ને સિલેક્ટ કરું કે B અને A ને સિલેક્ટ કરું, વાત એક જ ગણાશે. કેમ કે અહીંયા જે છે ને ઓર્ડર મેટર નથી કરતું. એટલે ક્રમ જે છે ને એ મેટર નથી કરતું. બરાબર? સંચયની અંદર જ્યાં અહીં ઓર્ડર મેટર કરે છે. એટલે કે રેન્ક, ક્રમ જે છે ને એ મેટર કરે છે અહીંયા. બરાબર? તો હવે આગળ વધીએ આપણે. આ એક્ઝામ્પલ છે, ક્યાં યુઝ થાય છે, આ ફેક્ટોરિયલ વિશે છે. તો હું PDF અપલોડ કરી દઈશ, તમે વાંચી લેજો. હવે આપણે 2 ઇમ્પોર્ટન્ટ નિયમ કે સિદ્ધાંત, પ્રિન્સિપલ એ જોઈએ. એક છે ગુણાકારનો સિદ્ધાંત કે ગુણન સિદ્ધાંત અને એક છે યોગ સિદ્ધાંત એટલે કે એડિશન થિયરમ. ઠીક છે? મિત્રો, આ જે મેં લખ્યું છે ને, આ એકેડમિક લેંગ્વેજ છે અને આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છીએ. આઈ ડોન્ટ થિંક સો કે આપણે આની જરૂર છે. ઓકે? હું તમને આ જ વસ્તુને સરળ શબ્દોમાં સમજાવું છું. ધ્યાનથી સમજજો. યાદ રાખજો મિત્રો, જ્યારે કામ અધૂરું હોય અને એને પૂરું કરવા માટે એક પછી એક પગલાં લેવા પડે, ત્યારે હંમેશા આપણે જે છે ને આ ગુણાકાર પ્રિન્સિપલનો યુઝ કરશું કે મલ્ટિપ્લિકેશન પ્રિન્સિપલ જે છે એ યુઝ કરવાના છીએ. ઓકે? સરળ શબ્દોમાં તમને દાખલામાં આ એન્ડ શબ્દ કે અને શબ્દ આ દેખાઈ ગયું ને? તમારે જે છે ને હંમેશા ગુણાકાર કરવાનો છે. આ વસ્તુ હંમેશા તમે પરમ્યુટેશન કોમ્બિનેશનમાં જ યુઝ કરશો. બરાબર? સેકન્ડ નિયમ છે યોગ સિદ્ધાંત એટલે કે એડિશન થિયરમ. મિત્રો, જ્યારે તમારી પાસે ચોઈસ હોય કે કાં તો આ કામ કરો અથવા ના કરો, ઠીક છે? કાં તો આ કામ કરો, કાં તો પેલું કામ કરો, એમ બી કહી શકો છો તમે. ત્યારે હંમેશા સરવાળો થશે. ઠીક છે? આ બંને કામ એકબીજાથી અલગ છે. ઓકે? તો તમે આ યોગ સિદ્ધાંત કે એડિશન સિદ્ધાંતનો યુઝ કરશો. તો આ બી ના ખબર પડે ને તો તમને દાખલામાં અથવા શબ્દ દેખાય ને, અથવા જેને ઇંગ્લિશમાં ઓર કહેવાય છે. તો હંમેશા તમે શું કરશો? પ્લસ કરશો. બસ, પૂરું થઈ ગયું. ઠીક છે? હોપ સો તમને ખબર પડી હશે હું શું કહેવા માંગુ છું. ઓકે? હવે એક દાખલાથી આપણે સમજીએ. અહીં લખ્યું છે કે એક વ્યક્તિ પાસે 3 શર્ટ અને 2 પેન્ટ છે.
એણે એક શર્ટ અને એક પેન્ટ પહેરીને તૈયાર થવું હોય તો તે કેટલી રીતે તૈયાર થઈ શકે છે? અહીં શું લખ્યું છે? એક પેન્ટ અને એક શર્ટ પહેરીને તૈયાર થવું છે અને ઠીક છે. તો મિત્રો અહીં 1, 2, 3 આ 3 શર્ટ છે ભાઈ જોડે અને 2 પેન્ટ છે. ઓકે. તો આ ભાઈ શર્ટ 1, શર્ટ 2, શર્ટ 3 નામ આપી દઉં છું. પેન્ટ 1 અને પેન્ટ 2. ઓકે. જ્યારે આ ભાઈ શર્ટ 1 પહેરશે ને તો ભાઈ જોડે 2 ચોઈસ છે. કાં તો તે P1 પેન્ટ પહેરી શકે છે અને P2 પેન્ટ પહેરી શકે છે. એમ જ્યારે S2 શર્ટ પહેરશે, ભાઈ જોડે 2 ઓપ્શન છે P1 અને P2. S3 શર્ટ પહેરશે, ભાઈ જોડે 2 ઓપ્શન છે P1 અને P2. ઠીક છે? તો આ જ વસ્તુને હું આ રીતે લખી શકું છું. 3 શર્ટ છે અને 2 ચોઈસ છે. 3 ગુણ્યા 2 એટલે કે 6 છે કે નહીં? હા, તો આ રીતે વિચારો કે એક શર્ટ માટે 2 ચોઈસ છે, 2 પસંદગી છે. ઠીક છે? તો આવા આપણી જોડે 3 શર્ટ છે. ઠીક છે? આ 3 શર્ટ માટે પણ 2 પસંદગી હશે. છે કે નહીં? 3 3 શર્ટ માટે. તો તમે કઈ રીતે દર્શાવી શકો છો આને? 3 ગુણ્યા 2 તો જવાબ શું આવે છે? 6. ચલો આ બી ના ખબર પડી. આ જુઓ, એક સ્ટેડિયમમાં 12 દરવાજા છે. એક વ્યક્તિ 12માંથી કોઈ પણ એક રસ્તેથી સ્ટેડિયમમાં આવી શકે છે અને બીજા 11 રસ્તાઓમાંથી બહાર જઈ શકે છે. તો રસ્તાઓની કુલ સંખ્યા કેટલી હશે? સમજો કે આ ભાઈને સ્ટેડિયમમાં એન્ટ્રી કરવા માટે ટોટલ 12 રસ્તાઓ મળે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ સ્ટેડિયમમાં એકવાર એન્ટ્રી કરી લીધી. હવે ભાઈ બહાર પણ નીકળશે તો બહાર નીકળવા માટે ટોટલ 11 રસ્તાઓ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ઠીક છે? કહેવાનો મીનિંગ એ છે કે આ ભાઈ ધારી લો કે ગેટ નંબર 1 થી અંદર ગયા ને, તો પણ આ ભાઈ જોડે ટોટલ 11 રસ્તાઓ છે બહાર નીકળવાના. ધારી લો કે આ ભાઈ ગેટ નંબર 3 થી કે 4 થી એન્ટ્રી મારી, બરાબર? તો બી આ ભાઈ જોડે કેટલા રસ્તાઓ છે ટોટલ? 11 રસ્તાઓ છે. ઠીક છે? તો આ જ વસ્તુને તમે આ રીતે દર્શાવી શકો છો 12 ગુણ્યા 11 થી. છે કે નહીં? 12 ગુણ્યા 11 થી. 12 ગુણ્યા 11 કરશો, જવાબ શું આવશે? 132. ઠીક છે? અહીં જવાબ 6 આવતું હતું. ચલો આ બી ના ખબર પડે ને તો તમે આ એક શબ્દ મેં શીખવાડ્યું છે. આ ધ્યાનમાં રાખી શકો છો. એન્ડ શબ્દ આવે એટલે કે અને શબ્દ આવે તો તમારે જે છે ને ગુણાકાર કરવાનું છે અને ઓર કાં તો અથવા શબ્દ તમને દેખાઈ જાય તો તમારે પ્લસ કરવાનું છે. ઠીક છે? આ ખાલી પર્ટિક્યુલર પરમ્યુટેશન અને કોમ્બિનેશન માટે જ એપ્લાય થશે. ઓકે? અને એક્ઝામિનેશનમાં એટલા કંઈક અઘરા દાખલા નથી આવતા. બરાબર? તો તમે આ કન્સેપ્ટ યુઝ કરી શકો છો. બાકી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જ છે. ઓકે? ચાલો. તો અહીં શું છે? અને શબ્દ છે. તો અહીં લખો 3 અને એટલે આપણે ગુણાકાર કરવાનો અને 2 શોર્ટ છે તો અહીંયા 2 કરી દો. 3 ગુણ્યા 2 કરશો, જવાબ તમારો 6 જ આવે છે. સેમ અહીં તમારી જોડે 12 માંથી 12 માંથી કોઈ પણ એક રસ્તેથી સ્ટેડિયમમાં આવી શકે છે અને અને બીજા 11 રસ્તાઓથી બહાર જઈ શકે છે. તો 12 ગુણ્યા 11 કરી શકો છો તમે. ઠીક છે? હવે આ દાખલો જુઓ. એક લાઇબ્રેરીમાં 5 ગણિતના પુસ્તકો છે અને 6 વિજ્ઞાનના પુસ્તકો છે. જો કોઈ વિદ્યાર્થીને ફક્ત એક જ પુસ્તક પસંદ કરવું હોય તો તે કેટલી રીતે કરી શકે છે? ધ્યાનથી સમજજો. અહીં લખ્યું છે ફક્ત એક જ પુસ્તક. ફક્ત એક જ પુસ્તક. એટલે કે આ વ્યક્તિ જે છે ગણિતની 5 એ 5 પુસ્તકો વાંચી શકે છે. 5 એ 5 પુસ્તકો વાંચી શકે છે. અથવા અથવા આ ફક્ત એકનું મીનિંગ શું થાય છે? અથવા થાય છે. અથવા આ ભાઈ 6 એ 6 વિજ્ઞાનની પુસ્તકો વાંચી શકે છે. 6 એ 6 વિજ્ઞાનની પુસ્તકો વાંચી શકે છે. ઠીક છે? તો આમ ટોટલ જે રસ્તાઓ થયા છે ને 5 અને 6 11. 11 રીતે જે છે આ માણસ આ ચોપડીઓને વાંચી શકે છે. ઠીક છે ને? પુસ્તકોને. આ દાખલો જુઓ. એક વર્ગમાં 15 છોકરાઓ અને 10 છોકરીઓ છે. મોનિટર તરીકે એક છોકરો અથવા એક છોકરીને કેટલી રીતે પસંદ કરી શકાય? તો ધ્યાનથી સમજજો. આ ટીચર ઉપર ડિપેન્ડ કરે છે. એકને મોનિટર બનાવવું છે, તો ટીચર 15 છોકરાઓમાંથી એકને બનાવી શકે છે. આ ટીચર ઉપર ડિપેન્ડ કરે છે. અથવા અથવા 10 એ 10 છોકરીઓમાંથી ગમે તે એકને બનાવી શકે છે ટીચર આ. બરાબર? એટલે મોનિટર બનાવવું છે તો બની શકે છે. તો 15 માં 10 25. 25 રીતે જે છે ટોટલ મોનિટર બની શકે છે. ચલો આ બી ના ખબર પડે તો અહીંયા ક્લિયર કટ શબ્દ મેન્શન કર્યું છે અથવા. અથવા. ઠીક છે? ખબર પડી? અથવા આવે તો આપણે પ્લસ કરવાનું છે. ઠીક છે? હવે આપણે આગળ વધીએ. મિત્રો, તમને સંચયનો ફોર્મ્યુલા ખબર છે? કે NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ હોય છે. તમને પરમ્યુટેશનનું ફોર્મ્યુલા ખબર છે ક્રમચયનું કે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ હોય છે. હવે એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે કે NPR બરાબર NCR ઇન્ટુ r ફેક્ટોરિયલ
અને સેકન્ડ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે કે એનસીઆર બરાબર એનસીઆર બરાબર એનપીઆર છેદમાં આર ફેક્ટોરિયલ. ઠીક છે, આ બે સાચા છે, આ બે બરાબર છે. ઠીક છે, અને આ જે છે ને આમાંથી જ નીકળ્યા છે, એકબીજામાંથી જ નીકળ્યા છે આ ફોર્મ્યુલા. ઓકે, કઈ રીતે અહીંયા દેખજો, પછી હું ઇરેઝ કરી દઈશ. ધ્યાનથી સમજજો કે આ એનસીઆર છે, આ એનસીઆરની જગ્યા હું આ ફોર્મ્યુલા લખું છું, એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ગુણાકાર આર ફેક્ટોરિયલ. અને આ શું છે? ગુણાકાર આર ફેક્ટોરિયલ. તો આર ફેક્ટોરિયલથી આર ફેક્ટોરિયલ કપાઈ જશે. તો શું બાકી રહી ગયું? એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ. તમે આને શું લખી શકો છો? એનપીઆર લખી શકો છો. બસ પૂરું થઈ ગયું. ખબર પડી? આ એનસીઆર છે. ઠીક છે, એનસીઆર બરાબર એનપીઆર છેદમાં આર ફેક્ટોરિયલ હોય છે. આવું મેં કેમ કર્યું? ધ્યાનથી સમજજો. ફોર્મ્યુલા મને શું કહેશે? એનસીઆરનું ફોર્મ્યુલા એનસીઆરનું શું કહેશે મને? કે એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ. ધ્યાનથી સમજજો. હું એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલની જગ્યા શું લખી શકું છું? આ લખી શકું છું. બસ લખી દો, એનપીઆર છેદમાં આર ફેક્ટોરિયલ. પૂરું થઈ ગયું. આગળ જોઈએ આપણે. તમને ખબર છે કે એન ફેક્ટોરિયલ જે છે કોના બરાબર હોય છે? એન ઇન્ટુ એન માઇનસ વન ફેક્ટોરિયલના. જેને તમે આ રીતે પણ લખી શકો છો, એન ઇન્ટુ એન માઇનસ વન ઇન્ટુ એન માઇનસ બે ફેક્ટોરિયલ. તમે આને આ રીતે પણ લખી શકો છો કે એન ઇન્ટુ એન માઇનસ વન ઇન્ટુ એન માઇનસ બે ગુણાકાર એન માઇનસ ત્રણ ફેક્ટોરિયલ. ઠીક છે, એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે અહીંયા લખ્યું છે 8 ફેક્ટોરિયલ. ઠીક છે, તો 8 ફેક્ટોરિયલ તમે કઈ રીતે લખી શકો છો? 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. તમે 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ લખી શકો છો. તમે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ લખી શકો છો. તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે કેલ્ક્યુલેશન કેવી છે. ઓકે, આ વન થઈ ગયું. સેકન્ડ થિંગ, તમને ખબર છે કે NC2 બરાબર શું હોય છે? એન ઇન્ટુ એન માઇનસ વન છેદમાં બે કરવાનો હોય છે. આ તમને ડાયરેક્ટ હેલ્પ કરશે કેલ્ક્યુલેશનમાં, એટલે લખાવું છું. ઠીક છે, અહીં 11C2 છે, તો તમે શું લખી શકો છો? 11 ગુણ્યા 10 છેદમાં 2. 11માંથી 1 ઓછું. બરાબર છે ને? ચાલો, થર્ડ તમારે આ યાદ રાખવાનું છે કે એનસીઆર જે છે ને આ કોના બરાબર છે? એનસી એન માઇનસ આરના. એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે અહીંયા લખ્યું છે 11C9, તો તમે આને આ રીતે લખી શકો છો, 11C2. આ 2 કઈ રીતે આવ્યું? 11માંથી 9ને મેં બાદ કર્યું છે. ખબર પડી? ઓકે, હવે આગળ વધીએ આપણે. અહીં લખ્યું છે 11C4. મિત્રો 11C4 તમે કઈ રીતે સોલ્વ કરશો? તમે કહેશો સર ફોર્મ્યુલા અમને ખબર છે કે એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર ફેક્ટોરિયલ હોય છે. બસ આ બધી વસ્તુ આપણે ફોર્મ્યુલા અપ્લાય કરશો ને જવાબ મારી સામે હશે. ઠીક છે, અહીં હું 11 ફેક્ટોરિયલ લખું છું, પછી આરની જગ્યા હું 4 ફેક્ટોરિયલ લખું છું, અને 11માંથી 4 એટલે કે 7 ફેક્ટોરિયલ. ઠીક છે ને? ચાલો, તો હું આને સોલ્વ કરું છું. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 7 ફેક્ટોરિયલ. ઠીક છે, 7 ફેક્ટોરિયલથી 7 ફેક્ટોરિયલ કપાઈ જશે, અને આ 4 ફેક્ટોરિયલ નીચે બાકી રહી ગયું છે. તો 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 4 ફેક્ટોરિયલ, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 4થી ભાગ કરીશ તો આ 8 કપાઈ જશે 2 વારમાં. 2થી ભાગ કરીશ તો આ 2 કપાઈ જશે. 3થી ભાગ કરીશ તો 3 આવશે. એટલે કે 330 આપણો જવાબ છે. ઠીક છે, તો આ જ વસ્તુને મિત્રો તમે ડાયરેક્ટ આ રીતે પણ સોલ્વ કરી શકો છો ને. ત્યાં 11C4 છે. ઠીક છે, તો 11 લખો, એટલે 11 ફેક્ટોરિયલ લખો, અને નીચે 4 ફેક્ટોરિયલ લખી દો. હવે 4 ફેક્ટોરિયલમાં જેટલા પદ હશે ને એટલા પદો સુધી આ 11ના ફેક્ટોરિયલને તમે લખવાનું છે. એટલે જેમ કે આ 4 ફેક્ટોરિયલ છે, અને સોલ્વ કરો. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે સેમ અહીં નીચે કેટલા પદ છે? 1 2 3 4 પદ, તો ઉપર તમારે 4 પદ સુધી લખવાનું. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8. હવે તમે સોલ્વ કરશો તો જવાબ શું આવશે? 330. ચલો, અહીં ખબર ના પડી. આ એક્ઝામ્પલ જુઓ. જેમ કે અહીંયા લખ્યું છે 8C5. ઓકે, તો 8C5 ને તમે શું લખી શકો છો? 8 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ. ડાયરેક્ટ આ રીતે લખી દો. ઓકે, તો 5 ફેક્ટોરિયલ ટોટલ કેટલા પદો હશે? 5 પદ હશે. એટલે કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. સેમ 8 ફેક્ટોરિયલના તમારે 5 પદ લખવાના. એટલે કે 8 ગુણ્યા
7, 6, 5 અને 4. ઠીક છે? હવે આને તમે સોલ્વ કરશો ને તો 5 થી 4, 5 થી 4, 3 દુ 6, 3 દુ 6, 8 સિત્તા 56 તમારો જવાબ આવે છે. ઠીક છે? હજી આપણે પ્રેક્ટિસ કરી લઈએ જેથી ખબર પડે આગળ. આ એક્ઝામ્પલ જુઓ. 10 થી 6 પછી 12 થી લઈએ 9 પછી 15 થી 11. ઠીક છે ને? ચાલો મિત્રો, આ 10 થી 6 છે. તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો, નો ડાઉટ. પણ આપણે જે છે ને હંમેશા કેલ્ક્યુલેશન ઇઝી બનાવવાનું ટ્રાય કરવાનું, બરાબર? અહીંયા 10 થી 6 છે. ચાલો એક લાંબી મેથડથી સોલ્વ કરી, પછી શોર્ટ મેથડ આપણે જોઈએ, બરાબર? તો 10 થી 6 છે. તો અહીંયા હું લખું છું 10, 9, 8, 7, 6 અને 5. ઠીક છે ને? કેમ અહીંયા આટલા જ લખ્યા મેં? કેમ કે નીચે 6 માં ટોટલ 6 પદો છે. ઉપર પર તમારે કેટલા પદો હોવા જોઈએ? 6 જ પદો હોવા જોઈએ, બરાબર? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ઠીક છે? 3, 3, 6, 3, 3, 6. બરાબર? ચાલો ભાગાકાર કરીએ. 6, 5, 6, 5. ઠીક છે? ઓકે. હવે 4 થી ભાગ કરીશ તો અહીંયા 2 આવશે. 2 થી ભાગ કરીશ તો આ કપાઈ જશે. 3 થી ભાગ કરીશ તો 3 વારમાં 7 તરી 21 ગુણ્યા 10 કરશો તમારો જવાબ શું આવે છે? 210 આવે છે. હવે આ જ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો છો કે આ 10C6 છે. મેં તમને ફોર્મ્યુલા શીખવાડ્યું છે કે NCR બરાબર NC n-R હોય છે. એટલે કે તમે આ 10C6 ને શું લખી શકો છો? NC4 લખી શકો છો. બરાબર છે? બસ તમે આને આ રીતે પણ સોલ્વ કરી શકો છો. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ઠીક છે? કેમ કે નીચે 4 પદ છે તો ઉપર 4 પદ હોવા જોઈએ. ચાલો તો ભાગ કરીએ આપણે. 4 દુ 8, તરી તરી 9, 7 તરી 21 ગુણ્યા 10 કરશો 210 તમારો જવાબ આવે છે. ખબર પડી? સેમ. હવે આ 12C9 છે. સેમ તમે આ રીતે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા છેક 9 સુધી તો નથી લખવા બેસવાના, બરાબર? 9 પદો તો નથી લખવાના. શોર્ટ બની દો આને. અને આ તમે આ રીતે લખી શકો છો 12C3, હે ને? બસ સોલ્વ કરો આમાં. 12 ગુણ્યા 10 ગુણ્યા 11 એ 11 ગુણ્યા 10. ઠીક છે? છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 દુ 6 અને અહીંયા શું આવશે? ઠીક છે? તો 11 ગુણ્યા 2 22 ગુણ્યા 10 220 તમારો જવાબ છે. ઓકે? આ તમારા માટે છે હોમવર્ક. તો ચાલો આગળ વધીએ આપણે. ફાઇનલ વન. તમને આ ફેક્ટ ખબર હશે કે NC નંબર 1 એટલે NCN, NCO અને NC1. આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ક્યારેક પણ કોઈ તમને પૂછે કે NCN ની વેલ્યુ શું હોય છે? તો તમે કહેશો 1 હોય છે. ક્યારે પણ કોઈ તમને પૂછે કે NC0 ની વેલ્યુ શું હોય છે? તમે કહેશો સર 1 હોય છે. ક્યારે પણ કોઈ તમને પૂછે કે NC1 ની વેલ્યુ શું હોય છે? તમે કહેશો સર એ n જ હોય છે. ઠીક છે? ફોર્મ્યુલા અપ્લાય કરી જોઈ લેજો, તમારું આ જ જવાબ આવશે. ઠીક છે? એક્ઝામ્પલથી સમજીએ. જેમ કે અહીંયા 7C7 છે. તો જવાબ હંમેશા શું આવશે? 1 આવશે. અહીં લખ્યું છે 7C0 લખ્યું છે. જવાબ શું આવશે હંમેશા? 1 આવશે. અહીં લખ્યું છે 7C1. જવાબ શું આવશે? 7 આવશે. ખબર પડી? ઓકે. હવે નેક્સ્ટ જુઓ. NP, N, NP0, NP1. ઠીક છે? NP ની વેલ્યુ શું હોય છે હંમેશા? યાદ રાખજો n ફેક્ટોરિયલ હોય છે. NP0 ની વેલ્યુ હંમેશા શું હોય છે? 1 હોય છે. અને NP1 ની વેલ્યુ શું હશે હંમેશા? n ફેક્ટોરિયલ હશે. ઠીક છે? તો જેમ કે 7P7 છે. સોલ્વ કરશો જવાબ શું આવશે? 7 આવશે. 7 ફેક્ટોરિયલ. ઠીક છે? આને તમે સોલ્વ કરવા બેસશો. NP0 છે. જવાબ હંમેશા શું આવશે? 1 આવશે. એટલે કે 7P0 હોય તો જવાબ હંમેશા 1 આવશે. ઓકે. નેક્સ્ટ NP1 છે એટલે કે 7P1 છે. જવાબ શું આવશે હંમેશા? n ફેક્ટોરિયલ એટલે કે 7 જ તમારો જવાબ હશે. પૂરું થઈ ગયું. ઠીક છે? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં હું સોલ્વ કરી દઉં છું. ચાલો. ઓલ ટાઈપ. ટાઈપ 1. 6 પુરુષ અને 6 મહિલા ખેલાડીઓમાંથી 7 ખેલાડીઓની કેટલી અલગ અલગ ટીમ બનાવી શકાય છે?
મિત્રો અહીં કોઈ સ્પેશિયલ કે સ્પેસિફિક કન્ડિશન આપણને આપી નથી. તેથી 6 પુરુષ અને 6 મહિલાઓને આપણે ટોટલ કાઉન્ટ કરશું. એટલે કે 6 ને 6 12. તમારે 12 માંથી 7 જણા એટલે કે 7 ખેલાડીઓનું સિલેક્શન કરવાનું છે. તો કઈ રીતે કરશો? આ 12C7 છે. 12C7 ને તમે આ રીતે લખી શકો છો 12C5 છે કે નહીં? યસ. હવે આ 12C5 ને તમને ખબર છે શું કરવાનું છે? અહીં લખો 12 ગુણ્યા 10 એટલે કે 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તમે આને આ રીતે લખી શકો છો. ઓકે, બસ સોલ્વ કરો. 5 થી ભાગ કરશો તો અહીંયા 2 આવશે. 2 થી ભાગ કરશો તો કપાઈ જશે. ઠીક છે? આ 3 છે, 3 થી ભાગ કરશો અહીંયા 3 આવશે. 4 થી ભાગ કરશો તો ઠીક છે? તો 3 દુ 6, 6 ગુણ્યા 12 એટલે 72, 72 ગુણ્યા 11 એટલે કે 792. આ તમારો જવાબ. શું થઈ ગયું? ઓકે, આગળ વધીએ આપણે. હવે આ વાંચો. જો બે ચોક્કસ છોકરાઓને ક્યારે પસંદ ન કરવાના હોય તો કુલ 10 છોકરાઓમાંથી 4 છોકરાઓની પસંદગી કેટલી રીતે કરી શકાય? મિત્રો, અહીં એવું કીધું છે કુલ 10 જણા છે. 10 જણામાંથી તમારે 4નું સિલેક્શન કરવાનું છે. તો તમે આને આ રીતે લખી શકો છો 10C4. બટ અહીં કન્ડિશન આપી છે તમને કે બે ચોક્કસ છોકરાઓને ક્યારે પસંદ ન કરવાના હોય. એટલે કે 10માંથી તમારે જે છે ને 2 જણાનું સિલેક્શન નથી કરવાનું. એટલે કે જે બી સિલેક્શન થશે એ 8માંથી 4 જણાનું જ થશે. આનું મિનિંગ એવું થાય છે. ઠીક છે? 8 જણામાંથી તમે 4 જણાનું સિલેક્શન કરશો. સોલ્વ કરતા તમને આવડે છે. અહીં 8 લખો, અહીં 7, અહીં 6, અહીં 5. ઠીક છે? અહીં 4, 3, 2 અને 1. ઠીક છે? 4 થી ભાગ કરશો 2, 2 થી ભાગ કરશો 2, 3 થી ભાગ કરશો તો અહીંયા 2. 5 ગુણ્યા 2 10 ગુણ્યા 7 એટલે કે 70 તમારો જવાબ. તો તમે 70 રીતે પસંદ કરી શકો છો. આનું મિનિંગ એવું થાય છે. ઠીક છે? આગળ વધીએ આપણે. જો બે ચોક્કસ છોકરાઓને ચોક્કસ પસંદ કરવાના હોય તો કુલ 11 છોકરાઓમાંથી 6 છોકરાઓની પસંદગી કેટલી રીતે કરી શકાય છે? ધ્યાનથી સમજજો મિત્રો. અચ્છા, 2 વખત થઈ ગયું છે. એટલે કે આનું મિનિંગ એવું થશે કે 2 જણા છે ને 2 છોકરાઓ એ ફિક્સ છે. 2 છોકરાઓ જે છે એ ફિક્સ છે. એટલે કે પહેલા તમારે 11 જણામાંથી 6 જણાનું સિલેક્શન કરવાનું હતું. 11 જણામાંથી 6 જણા. હે ને? આ વખતે તમારે જે છે 11માંથી 2 જણા તો ફિક્સ થઈ ગયા છે. 11માંથી 2 જણા ફિક્સ થઈ ગયા છે. જેથી હવે 9માંથી તમારે સિલેક્શન કરવાનું રહેશે. પણ જ્યારે તમે 2 જણાનું પહેલાથી જ સિલેક્શન કરી લીધું છે, તો 6ની ક્યાં જરૂર છે તમારે? આ વખતે તમારે જે છે ને માત્ર ને માત્ર 4 જણાની જ જરૂર પડશે. એટલે આમાંથી તમે 2 માઇનસ કરશો. એટલે કે 9C4 તમે અહીં લખશો. ઓકે? બસ સોલ્વ કરશો અને તમારો જવાબ તમારી સામે હશે. અહીં લખો 9, અહીં 8, અહીં 7, અહીં 6, અહીં 4, 3, 2 અને 1. સોલ્વ કરતા જાઓ. તો 4 થી ભાગ કરશો તો અહીંયા 2 આવશે. 3 દુ 6. 7 ગુણ્યા 2 કરશો, જવાબ 14 આવે છે. 14 ગુણ્યા 9 કરશો તો જવાબ 126 આવે છે. આ દાખલો વાંચો. 8 પુરુષો અને 7 મહિલાઓમાંથી 5 પુરુષો અને 3 મહિલાઓનું જૂથ કેટલી અલગ-અલગ રીતે બનાવી શકાય છે? ધ્યાનથી સમજજો. અહીં મારે 8 પુરુષોમાંથી આ મેલ છે, ઠીક છે? 8 મેલમાંથી મારે જે છે ને 5 પુરુષોનું સિલેક્શન કરવાનું છે અને પછી જોડે-જોડે અહીં ફિમેલ જે છે 7 છે. 7માંથી મારે 3 મહિલાઓનું સિલેક્શન કરવાનું છે. ઠીક છે? યાદ રાખજો આ કન્ટિન્યુઅસ છે. એક ઉપર એક ડિપેન્ડ રાખે છે. પહેલા તમારે આમનું સિલેક્શન કરવાનું છે, પછી આમનું સિલેક્શન કરવાનું છે. ઠીક છે? તો તમારે જે છે ને અહીં ગુણાકાર કરવું પડશે. એટલે કે ગુણાકારનો જે પ્રિન્સિપલ છે એ યુઝ કરવાનું છે. તો આ બી ના ખબર પડે ને તો અહીંયા શું લખ્યું છે 5 પુરુષો અને અને હોય તો શું કરવાનું હોય છે? ગુણાકાર. બસ અહીંયા ગુણાકાર કરી દેજો. તો 8માંથી તમારે 5 જણાનું સિલેક્શન કરવાનું છે. પછી 7માંથી તમારે 3 જણાનું સિલેક્શન કરવાનું છે. બસ આને સોલ્વ કરો તમારો જવાબ તમારી સામે હશે. કઈ રીતે સોલ્વ કરશો? હું અહીં સોલ્વ કરું છું. આ 8C5 છે. અને હું 8C3 લખી દઉં તો? યસ, લખી શકો છો. આ 7C3 છે આ લખી દો. બસ હવે આને સોલ્વ કરો. અહીં લખું છું 8, 7, 6. અહીં હું લખું છું 3, 2, 1. ઠીક છે? આને હું સોલ્વ કરું છું 7, 6, 5. અહીં હું લખું છું 3, 2, 1. ઠીક છે? સોલ્વ કરીએ. 3 દુ 6, અહીંયા 6. 3 દુ 6, 6 થી 6 કપાઈ જશે. એટલે કે 8 સિત્તા
ઉપર સોલ્વ કરું છું. 8 સિત્તા 56 ગુણ્યા 7 ગુણ્યા 5 એટલે કે 35. ઠીક છે. શું જવાબ આવે છે અહીંયા? 35 ગુણ્યા 6 કરશો 210 થાય છે. 35 ગુણ્યા 5 175. તો 5 ને 1 6 ને અહીં 19 આવે છે. આ 0 છે. 1960 જે છે ને આપણો જવાબ છે. ઠીક છે. હોપ સો તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. 8 પુરુષો અને 4 સ્ત્રીઓમાંથી 4 પુરુષો અને 2 સ્ત્રીઓની એક ટીમ પસંદ કરવાની છે. જો એક ચોક્કસ પુરુષ અને એક ચોક્કસ સ્ત્રી હંમેશા ટીમમાં હોય તો ટીમ બનાવવાની કુલ શક્યતાઓ કેટલી હશે? ઓકે મિત્રો, અહીં 8 પુરુષો છે. તમારે 8 પુરુષોમાંથી 4 પુરુષોનું સિલેક્શન કરવાનું છે. 8માંથી 4 પુરુષોનું સિલેક્શન કરવાનું છે. પછી જ્યારે તમે આ 4 લોકોનું સિલેક્શન કરી લો ને, પછી જ તમારે જે છે ને 4 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓનું સિલેક્શન કરવાનું છે. તો આ જે બીજી વસ્તુ છે, આ પહેલી વસ્તુ પર આધાર રાખે છે. હે તો ગુણાકારનો નિયમ કે ગુણન કે મલ્ટિપ્લિકેશનનો જે પ્રિન્સિપલ શું કહેશે મને કે જે પહેલી વસ્તુ છે એટલે બીજી વસ્તુ જે છે પહેલી વસ્તુ પર આધાર રાખે પછી તમારે આ ગુણાકારનો યુઝ કરવાનો છે. હે તો અહીં ગુણાકાર કરી લો. ઠીક છે. તો આ બી ના ખબર પડે ને તો અહીંયા શું લખ્યું છે? 4 પુરુષો અને શબ્દ વાપર્યું છે અહીંયા. અને શબ્દ આવે તો તમારે ગુણાકાર કરવાનું છે. ઠીક છે. 4માંથી 2 લોકોનું સિલેક્શન કરવાનું છે. ઠીક છે. 2 લોકોનું સિલેક્શન કરવાનું રહેશે. બસ. હવે અહીં તમને કન્ડિશન આપી છે કે એક ચોક્કસ પુરુષ અને એક ચોક્કસ સ્ત્રી હંમેશા ટીમમાં હશે. તો મિત્રો, કહેવાનો મિનિંગ એ છે કે આ 8 જણા છે. 8 જણામાંથી તમારે 1 લોકોનું સિલેક્શન ઓછું કરવું પડશે. આનું મિનિંગ એવું થશે ને? હે ને? અને આ 4 જણામાંથી પણ તમારે 1 જણાનું ઓછું સિલેક્શન કરવાનું રહેશે. સેમ આ 4 છે. 4 સ્ત્રીઓ છે. 4માંથી 1 સ્ત્રી તો ફિક્સ થઈ ગઈ છે. એટલે તમારે છે 3માંથી લોકોનું સિલેક્શન કરવાનું રહેશે. હવે સેમ જ્યારે તમે 2 લોકોને સિલેક્ટ કરી લેશો, 2માંથી 1 સ્ત્રી તો પહેલાથી જ પ્રેઝન્ટ છે. એટલે તમારે 1 માઇનસ આમાંથી કરવાનું રહેશે. ઠીક છે ને? એટલે અહીંયા 1 લખું છું, અહીં બી 1 જ છે. તો 8માંથી 1 એટલે કે 7માંથી હવે તમે કેટલા લોકોનું સિલેક્શન કરશો? 3 લોકોનું સિલેક્શન કરશો. અને 4માંથી 1 એટલે કે 3માંથી તમે 1 લોકોનું સિલેક્શન કરશો. ઠીક છે? હવે સોલ્વ કરતા તમને આવડે છે. મિત્રો, એનસી નંબર 1 તમને ખબર છે. એનસી નંબર 1 શું હોય છે? પીસી1 હંમેશા 3 હશે. અને એમ આ તમને શીખવાડ્યું છે કે એનસી1 તમને દેખાય તો યાદ રાખજો એનસી નંબર 1 એટલે કે NC0 NC1 શું હોય છે? 11n. હે તો NC1 તમને દેખાઈ જાય. NC1 આનું મિનિંગ શું થાય છે? n એટલે 3. 3 અહીંયા લખી દો. ઠીક છે. આ તમારું n છે અને આ તમારું r હોય છે. ખબર છે ને? એટલે અહીંયા મેં 3 લખ્યું છે. હવે તમારે આને સોલ્વ કરવાનું છે. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 દુ 6 7 ગુણ્યા 5 કરશો. જવાબ શું આવશે અહીંયા? 35 આવશે. 35 ગુણ્યા 3 કરશો તો જવાબ 105 આવશે. બસ પૂરું થઈ ગયું. ઠીક છે. એનસી નંબર 1. નેક્સ્ટ આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક વર્ગમાં 6 છોકરાઓ અને 5 છોકરીઓ છે. આપણે 3 વિદ્યાર્થીઓ પસંદ કરવાના છે. આપણે કેટલી અલગ-અલગ રીતે પસંદગી કરી શકીએ છીએ. તો કન્ડિશન આપી છે તમને કે જો જે 3 લોકોને તમે સિલેક્ટ કર્યું છે ને, એ 3 લોકોનું સિલેક્શન કંઈક આ રીતનું છે કે 2 તો છોકરાઓ છે અને 1 છોકરી છે. તો ટોટલ જવાબ તમારું કેટલું આવશે? પછી તમારાથી પૂછ્યું છે કે એક પણ છોકરી ન હોય એટલે બધે બધા જે છે ને જેનું સિલેક્શન કર્યું છે, એ 3 જણા જે છે એ છોકરાઓ છે. પછી ઓછામાં ઓછી 1 છોકરી હાજર હોય. ઓછામાં ઓછી 1 છોકરી હાજર હોય. આનું એક અલગ મિનિંગ હોય છે. હું તમને હમણાં કહીશ. પહેલા આને જુઓ કે મારી જોડે 6 છોકરાઓ છે અને 5 છોકરીઓ છે. ઠીક છે? તો 6 છોકરાઓમાંથી મારે 2 છોકરાઓની પસંદગી કરવાની છે. C62 આ રીતે પસંદગી કરી શકો છો. અને અહીંયા શું લખ્યું છે? અને શબ્દ છે એટલે મારે ગુણાકાર કરવાનું છે. પછી મારે છોકરીઓનું સિલેક્શન કરવાનું છે. એટલે કે 5માંથી મારે 1 છોકરીની જરૂર છે. તો 5C1 લખી દઉં છું. ઓકે. હવે મિત્રો તમે આને સોલ્વ કરતા આવડે છે. C62 છે. શું લખી શકો છો અહીંયા? 6 ગુણ્યા 6માંથી 1 એટલે કે 5 લખી શકો છો ડાયરેક્ટ અને છેદમાં 2. ઠીક છે? અને 5C1 છે તો NC1ની વેલ્યુ તમને ખબર છે શું હોય છે? હંમેશા n હશે એટલે કે 5 જ હશે. સોલ્વ કરવા જશો તો 2 થી 3 વારમાં 5 તરી 15 ગુણ્યા 5 એટલે કે 75 જે છે એ તમારો જવાબ છે. ઠીક છે? ચાલો. હવે અહીં એવું કીધું છે કે એક પણ છોકરી ન હોય. એક પણ છોકરી ન હોય. ઠીક છે? તો
અહીં 6 છોકરાઓમાંથી મેં 3 જે છે છોકરાઓને પસંદ કર્યું છે. બસ આ રીતે હું આને સોલ્વ કરી શકું છું. અને 5માંથી 0 છોકરીઓ છે. 5માંથી 0 છોકરીઓ છે. તમને ખબર છે પાઈ 0 ની વેલ્યુ શું હોય છે? 1 હોય છે. કેમ? કેમ કે NC 0 બરાબર શું હોય છે? 1. તો n ની જગ્યાએ અહીંયા 5 છે તો ફાઈ 0 બરાબર 1 હશે. તો તમે આને સોલ્વ કરવા જશો તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 લખી શકો છો અને 3 દુ 6 થાય છે એટલે 3 ગુણ્યા 2 લખીએ આપણે અને અહીંયા 1 છે. તો જવાબ તમારો શું આવે છે? 20 આવે છે. તો તમે 20 રીતે જે છે સિલેક્ટ કરી શકો છો. ઓકે. પછી કન્ડિશન આપી છે તમને કે ઓછામાં ઓછી એક છોકરી હાજર હોય. મિત્રો મને ખાલી 1 સેકન્ડ આપજો. અહીં હું એક સ્લાઇડ એડ કરું છું. તો લખ્યું છે ઓછામાં ઓછી એક છોકરી હાજર હોય. મિત્રો અહીં ઓછામાં ઓછી એક છોકરી હાજર થવાનું મીનિંગ શું થાય છે ખબર છે? કે એક છોકરી તો હોવી જ જોઈએ. એકથી વધારે હશે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં. પણ એક મિનિમમ જોઈએ. ઓકે? ઓછામાં ઓછું આનું મીનિંગ એવું થાય છે. એટલે કે 1 પણ ચાલશે, 2 પણ ચાલશે અને 3 ચાલશે. ઠીક છે? આ ટાઈપના દાખલાને તમે 2 રીતે સોલ્વ કરી શકો છો. અહીં હું લખું છું મેથડ 1. ઠીક છે? અહીં હું લખું છું મેથડ 2. મેથડ 1 જે છે તમારે જે છે ને ધારી લો કે ટોટલ 6 બોયઝ છે. અહીં લખું છું. ટોટલ 6 બોયઝ છે અને 5 ગર્લ્સ છે. આમાંથી તમારે જે છે ને 3 જણાનું સિલેક્શન કરવાનું છે. તો ટોટલ ધારી લો કે 11 છે. 11માંથી તમારે 3 જણાનું સિલેક્શન કરવાનું છે. ઓકે? હવે આમાં છોકરી હોય કે છોકરો બધા આવી ગયા આની અંદર. ઓકે? તો હું આને આ રીતે લખું છું કે ટોટલમાં 11માંથી 3 જણા. ઠીક છે? આમાંથી તમારે માઇનસ કરી દેવાનું હશે એવી કન્ડિશનમાં કે જ્યાં બધે બધા ઓલ ઓલ બોયઝ એ બધે બધા જે છે ને આ 3 લોકોનું સિલેક્શન કરવાનું છે. આ 3 જણામાં બધા જે છે ને બોયઝ હોય. એટલે કે 6માંથી 3 જણા જે છે ને એ બોયઝ હોય. તો આમ માઇનસ કરશો તો તમને શું મળશે? ઓછામાં ઓછી ઓછામાં ઓછી એક છોકરી મળશે. ઠીક છે? ચલો આને સોલ્વ કરશો તમારો જવાબ તમારી સામે આવી જશે. હવે આપણે મેથડ 2 જોઈએ. મેથડ 2માં મિત્રો તમે કંઈક આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકો છો કે 6માંથી 2 છોકરાઓની પસંદગી કરી લો અને 5માંથી એક છોકરીની પસંદગી કરી લો. તો આમ ટોટલ 3 જણા તમે સિલેક્ટ કરી શકો છો. અથવા એક કામ કરો તમે 6માંથી એક છોકરાની પસંદગી કરો અને 5માંથી 2 છોકરી સિલેક્ટ કરી લો. ઠીક છે ને? તમે આ રીતે પણ આને સોલ્વ કરી શકો છો કે 6માંથી 0 છોકરા હોય અને 5માંથી 3 છોકરીની પસંદગી કરી લો. ઠીક છે? બસ. તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચનને તમે આ 2 મેથડથી સોલ્વ કરી શકો છો. હવે બાકી જે છે આને સોલ્વ કરવાનું છે. તો 11C3 છે. તો લખો 11, 10 અને 9. આ 3 છે તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ 6C3 છે તો લખો 6 ગુણ્યા 5 ગુણ્યા 4, 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બસ સોલ્વ કરો. 3 થી 3 વારમાં, 2 થી 5 વારમાં. 5 તરી 15 ગુણ્યા 11 કરશો તો 165 થાય છે. 165 માઇનસ 3 દુ 6, 5 ચોક 20 એટલે કે 145 આવે છે. હવે મિત્રો તમે આને બી સોલ્વ કરશો ને તો તમારો જવાબ જે છે 145 જ આવશે. ચાલો સોલ્વ કરી જોઈએ. આ 6C2 છે તો આને શું લખી શકો છો તમે? 6 ગુણ્યા 6 ગુણ્યા 5/2 2 થી ભાગ કરશો તો 3 આવશે તો 5 તરી 15. ઠીક છે? તો અહીં લખો 15 અને 5C1 તમને ખબર છે શું થાય છે? 5 થાય છે તો 5 વડે ગુણાકાર કરી દો. જવાબ શું આવે છે? 75. ઠીક છે? હવે આને સોલ્વ કરો. આ 6C1 છે તો અહીં તમારો જવાબ 6 જ આવવાનું છે. હે ને? ગુણાકાર કરશો 5C2 છે તો 5 ગુણ્યા 4/2 કરશો તો 2 થી કપાઈ જશે 10. 10 ગુણ્યા 6 કરશો તો 60 જવાબ આવે છે અહીંયા. એક સેકન્ડ. 5C2 છે. 2 થી હા, બરાબર છે. અહીં 60 જવાબ આવે છે. ઠીક છે? પછી આ 6 થી 0 છે તો જવાબ હંમેશા 1 આવશે. આને સોલ્વ કરશો જવાબ 1 આવશે. હવે 1 ગુણ્યા 5
4, 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરી દો. 3 થી ભાગ કરશો કપાઈ જશે. 2 થી ભાગ કરશો 2 આવશે. 5 દુ 10. બસ હવે અહીંયા 10 લખી દો. ઠીક છે? 10 ગુણ્યા 10 કરશો 10 જ તમારો જવાબ આવશે. સરવાળો કરશો ને મિત્રો, તો અહીં 5, 6, 7, 13, 1, 14, 145 તમારો જવાબ આવે છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. હવે આ દાખલો વાંચો. 4 કાળા, 5 લાલ અને 6 લીલા દડા છે. આપણે 3 દડા પસંદ કરવાના છે. અને મિત્રો અહીં તમને 2 કન્ડિશન આપી છે. કન્ડિશન 1 લખ્યું છે કે બધા દડા અલગ-અલગ રંગના હોય. બધા દડા અલગ-અલગ રંગના હોય. એટલે 4 કાળામાંથી તમારે એક બ્લેક કલરનું બોલ એટલે કે કાળા કલરનું બોલ જે છે ને એ સિલેક્ટ કરવાનું છે. 5 રેડમાંથી તમારે એક રેડ બોલ સિલેક્ટ કરવાની રહેશે અને 6 ગ્રીન બોલમાંથી એક ગ્રીન બોલ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ઓકે? તો પહેલા જ્યારે તમે 4 કાળામાંથી એક બોલ સિલેક્ટ કરી લેશો, પછી તમારે જે છે ને 2 બોલ હજી સિલેક્ટ કરવાનું રહેશે. એ શેમાંથી સિલેક્ટ કરશો? તમે 5 લાલમાંથી સિલેક્ટ કરવાનું છે. એટલે તમારે અહીં ગુણાકાર કરવું પડશે. કેમ? કેમ કે પહેલા તમારે બ્લેક કલર સિલેક્ટ કરવાનું છે. પછી તમારે રેડ કલર સિલેક્ટ કરવાનો છે. તો રેડ કલર જે છે ને કોના ઉપર ડિપેન્ડ કરે છે? પેલા આ કાળા કલર ઉપર, હે ને? એટલે આપણે અહીંયા ગુણાકાર કર્યું છે. ઠીક છે? પછી અહીં હું લખું છું 5C1, પછી 6C1 લખીશ. પહેલા હું બ્લેક કલર બોલ સિલેક્ટ કરીશ, પછી હું રેડ કલરની બોલ સિલેક્ટ કરીશ, પછી હું ગ્રીન કલરની બોલ સિલેક્ટ કરીશ. ઠીક છે? તો બધા એકબીજા ઉપર ડિપેન્ડ રાખે છે. તો જઈને ક્યાંક 3 કલરની બોલ આપણે સિલેક્ટ કરી શકશું અલગ-અલગ, હે ને? એટલા માટે અહીંયા મેં ગુણાકાર કર્યું છે. બસ સોલ્વ કરીએ આપણે. 4C1, 5C1, 6C1 જવાબ શું આવે છે? 4 ગુણ્યા 5 ગુણ્યા 6 એટલે કે 130. ચલો નેક્સ્ટ. અહીં લખ્યું છે કે બધા દડા એક જ રંગના હોય. તો મિત્રો અહીં તમારે એક જ વારમાં જેટલા પણ કલર મેન્શન કર્યા છે, બોલ મેન્શન કર્યા છે, તમારે એ બોલમાંથી એક જ વારમાં બધા બોલ સિલેક્ટ કરી લેવાના છે. એટલે કે 4માંથી 3 બ્લેક કલર સિલેક્ટ કરી લો. ઠીક છે? તો બધા કલર આવી ગયા છે. એટલે બ્લેક કલરના બધા આવી ગયા છે. પછી તમે આ 5માંથી 3 લાલ રંગને સિલેક્ટ કરી લો. ઠીક છે? તો લાલ રંગના બધા બોલ આવી ગયા છે. ઠીક છે? પછી 6માંથી 3 એટલે કે લીલા રંગના જેટલા પણ બોલ છે, એટલે 6 બોલમાંથી તમે 3 લીલા બોલ સિલેક્ટ કરી લો. ઓકે? તો તમે આ રીતે પસંદગી કરી શકો છો. ઠીક છે? કેમ કે અહીંયા લખ્યું છે કે બધા દડા એક જ રંગના હોય. તો 4માંથી બધા દડા એક જ રંગના જોવા મળે છે. 5માંથી બધા દડા એક જ રંગના જોવા મળે છે. 6માંથી બધા દડા એક જ રંગના જોવા મળશે અને મારે 3 બોલ જ જોઈએ. તો 3 બોલ મેં બધામાંથી સિલેક્ટ કરી લીધું છે. ઠીક છે ને? ચાલો. તો 4C3, 5C3, 6C3. ઓકે? સોલ્વ કરવા જઈએ આને. એક કામ કરીએ રહેવા જ દઈએ. આને ઓપ્શનમાં રાખીએ કે ઓપ્શનમાં આ જ લખ્યું છે. ઠીક છે? ચાલો. આ તમે સોલ્વ કરી લેજો એવું હશે તો. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક પણ દડો લાલ ન હોય. એક પણ દડો લાલ ના હોય. તો મિત્રો બ્લેક તો હોઈ શકે છે ને? ગ્રીન તો હોઈ શકે છે. ઠીક છે ને? જો લાલ ના હોય તો આપણી જોડે બ્લેક તો છે જ. ગ્રીન બી છે આપણી જોડે. બ્લેક અને ગ્રીન હશે. ઠીક છે? અને મારે તો ટોટલ 3 જ જણાને સિલેક્ટ કરવાનું. એટલે 3 દડા જ મારે સિલેક્ટ કરવાનું છે. બરાબર? 3 બોલ. તો હું કેટલી રીતે સિલેક્ટ કરી શકું છું? મારી જોડે બ્લેક જે છે ને એ 4 છે અને ગ્રીન જે છે ને એ 6 છે. તો ટોટલ 10માંથી હું 3 રીતે આ બોલને સિલેક્ટ કરી શકું છું. ઠીક છે સર? હા, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે. બસ મિત્રો હવે સોલ્વ તો તમે જ કરશો. ઠીક છે? ચાલો. ઓછામાં ઓછો એક દડો લાલ હોય. ઓછામાં ઓછો એક દડો લાલ હોય. જો મિત્રો સેમ કન્ડિશન આવી ગઈ અહીંયા. એ રીતે આને સોલ્વ કરીએ આપણે. મેથડ 1. મેથડ 1 કંઈક આ રીતની છે કે ટોટલ આપણી જોડે કેટલા દડા છે? 4 બ્લેક્સ છે, 5 રેડ છે અને 6 ગ્રીન છે. એટલે ટોટલ 6, 4, 10, 5, 15. 15માંથી મારે 3 દડા જે છે ને એ સિલેક્ટ કરવાના છે. તો હું આમાંથી ઓછામાં ઓછો એક દડો જે છે ને હું એક કામ કરું છું. એક પણ દડાને ના લઉં. બધા જે છે ને હું બ્લેક અને ગ્રીનને લઈ લઉં છું. એટલે કે ઓલ બ્લેક અને ગ્રીન લઈ લઉં છું. ઠીક છે? તો હું આને માઇનસ કરી દઉં ને, તો મારું જે જવાબ આવે છે એ ઓછામાં ઓછો એક દડો આવશે લાલ કલરનો. ઠીક છે? આ તો તમે અહીં આ બી લખી શકો છો કે એક પણ દડો લાલ નથી. ઠીક છે? આ માઇનસ કરશો ને તો તમને ઓછામાં ઓછું એક દડો મળી જશે. ઠીક છે? તો ટોટલ 10C3 ને માઇનસ કરી દો આમાંથી. આ 10C3 ક્યાંથી લઈને આવ્યા? અહીં લખ્યું છે ને કે એક પણ દડો લાલ ના હોય. તો બસ એ જ વસ્તુ મેં અહીંયા લખી છે.
એટલે કે જેટલા પણ બ્લેક અને ગ્રીન જે છે ને એમાંથી મેં સિલેક્શન કર્યું છે 3 બોલનું. ઓકે. સોલ્વ કરશો તમારો જવાબ તમારી સામે હશે. ચલો કાંઈ વાંધો નથી. આ મેથડ ખબર ના પડે તો મેથડ 2 જોઈ લો. મેથડ 2 મેથડ 2 શું કહે છે મને? હું એક કામ કરું છું કે ઓછામાં ઓછું એ કીધું છે. તો ટોટલ 10 માંથી હું 2 એટલે કે ગ્રીન અને બ્લેકમાંથી 2 બોલને સિલેક્ટ કરું છું અને આ 6 માંથી કોના જોડે 5 છે. આ 5 માંથી 1 બોલને સિલેક્ટ કરી લઉં છું. તો ટોટલ 3 બની જશે. પછી આ 10 માંથી હું 1 બોલને સિલેક્ટ કરું છું અને 5 માંથી 2 બોલને સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે? કાં તો એવું હું બી કરી શકું છું હું કે 10 માંથી 0 બોલને સિલેક્ટ કરું અને હું 5 માંથી 3 3 બોલને સિલેક્ટ કરી લઉં. કેમ કે મારે 3 જ બોલ સિલેક્ટ કરવાના છે. તો તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો. તો મિત્રો આ ટાઈપના દાખલાઓને સોલ્વ કરવાની જે થોટ પ્રોસેસ છે આ રીતની જ હોય છે. આ તો એમ બી કહી શકો છો કે આ ટાઈપના દાખલા હંમેશા આ રીતે જ સોલ્વ થશે. ઓકે? ચાલો. તો સોલ્વ કરવાના તમારા ઉપર છે. હે ને? 15C3 અને 10C3 સોલ્વ કરશો અને આને બી સોલ્વ કરશો સેમ જ તમને જવાબ મળશે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. એટલે એક કામ કરીએ સોલ્વ કરી દઈએ. આ 15C3 છે. હું અહીં લખું છું 15, 14 અને 13. પછી 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 થી 5 વારમાં, 2 થી 7 વારમાં. 13 સિત્તા 91 ગુણ્યા 5 માંથી 10C3 ની વેલ્યુ શું હશે? અહીંયા હું સોલ્વ કરું છું. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 થી 3 વારમાં એટલે કે 9 કપાઈ જશે અને 2 થી 4 વારમાં. તો 4 તરી 12 ગુણ્યા 10 એટલે કે 120. ઠીક છે? તો અહીં જવાબ આવે છે 400 ને 400 9 પંચા 45 450 455 માંથી તમે 120 ને બાદ કરો. 455 માંથી 120 ને બાદ કરશો તો તમારો જવાબ 335 આવશે. 335. ઠીક છે? 335 તમારો જવાબ છે. ઓકે? સેમ અહીં બી જે જવાબ આવશે ને એ 335 આવશે. અને યાદ રાખજો આ પ્લસ છે. ઓકે? આ દાખલો જુઓ. બરાબર એક જ દડો લીલો હોય. બરાબર એક જ દડો લીલો હોય. આનું મીનિંગ એવું થાય છે કે એક્ઝેક્ટલી જે છે ને એક બોલ જે છે ગ્રીન હોવું જ જોઈએ. ઓકે? તો શું કરશો તમે? કે બોલ જે છે ને આપણી જોડે લીલા બોલ એ 6 છે. તો 6 માંથી 1 બોલ લીલા લઈ લો અને બાકી કેટલું રહ્યું? આપણી જોડે જે છે ને બ્લેક અને રેડ બોલ છે. બ્લેક બોલ 4 છે, રેડ બોલ 5 છે. તો 9 માંથી 2 બોલ સિલેક્ટ કરી લો. આમ ટોટલ તમારી જોડે 3 જે છે એ બોલ સિલેક્ટ થઈ જશે. ઓકે? સોલ્વ કરશો જવાબ શું આવશે? 6 6C1 6 હોય છે અને 9C2 છે. તો 9 ગુણ્યા 8 છેદમાં 2 એટલે કે 36. 6 ગુણ્યા 36 કરશો જવાબ શું આવશે? 216. ઠીક છે? આ તમારો જવાબ છે. ઠીક છે? આગળ વધીએ આપણે. હવે આ દાખલો જુઓ. 13 લોકોમાંથી 7 લોકોની પસંદગી કરીને તેમને એક વર્તુળમાં કેટલી રીતે ગોઠવી શકાય છે? તો ધ્યાન આપજો મિત્રો. અહીં વર્તુળની વાત કરવામાં આવે છે. જ્યારે વર્તુળની વાત કરે તો n-1 ફેક્ટોરિયલથી તે અરેન્જ થાય છે. યાદ રાખજો. ઠીક છે? અરેન્જ એટલે કે ગોઠવાય છે. હવે સમજજો. સૌથી પહેલા એક કામ કરીએ. 13 માંથી 7 જણાને આપણે સિલેક્શન કરી. 7 જણાનું સિલેક્શન કરી લીધું. હવે આ 7 જણા જે છે એક વર્તુળ ટેબલ ઉપર બેસશે. કઈ રીતે બેસશે? 7 - 1 ફેક્ટોરિયલની રીતે બેસશે. બસ કમ્પ્લીટ. તો 13C7 નું જે બી તમારો જવાબ આવે છે એ કરજો અને 7 - 1 એટલે કે 6 ફેક્ટોરિયલ કરી દેશો. સોલ્વ કરશો તો જે બી તમારો જવાબ આવે એ. ઓકે? પ્રેક્ટિસ માટે છે. આ તમારા ઉપર છે. ઓકે? નેક્સ્ટ. હવે આ દાખલો વાંચો. અમિત શબ્દના અક્ષરોમાંથી 3 અક્ષરવાળા કેટલા શબ્દો બનાવી શકાય છે? તો મિત્રો આ ટાઈપના દાખલાને સોલ્વ કરવા માટે તમારી થોટ પ્રોસેસ કંઈક આ રીતની હોવી જોઈએ કે અમિત છે. ઠીક છે? આમાંથી જે છે ને 3 અક્ષર પહેલા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો 3 અક્ષર ગમે તે હોઈ શકે છે. તો તમે 4 માંથી ગમે તે 3 ને સિલેક્ટ કરી લો. કરી લીધું. પછી તમારે જે છે ને મિત્રો આ 3 શબ્દ સિલેક્ટ કર્યા પછી આમને જે છે ને અરેન્જ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? અરેન્જ કરવાનું રહેશે. તો અરેન્જ તમે કેટલી રીતે કરી શકો છો? અરેન્જ એટલે કે ગોઠવણી કરવાની રહેશે. તો કેટલી રીતે ગોઠવણી કરી શકશો? 3 ફેક્ટોરિયલથી ગોઠવણી કરશો તમે. બસ પૂરું થઈ ગયું. આ તમારો જવાબ હશે. એટલે કે 4C3 ને સોલ્વ કરવા જશો તો તમારો જવાબ જે છે અહીંયા 4 જ આવશે અને આને સોલ્વ કરશો તો તમારો જવાબ 6 આવશે. તો તમે 24 રીતે જે છે ગોઠવણી કે સિલેક્શન જે છે કરી શકો છો. ઓકે? કે શબ્દો બનાવી શકો છો એમ કહી શકો છો તમે. આ એક એક્ઝામ્પલથી શીખવાડું છું તમને. ધારી લો કે તમે જે છે ને AMI આ 3 અક્ષરોને સિલેક્ટ કર્યું, પસંદગી કરી એમની.
પછી તમારે આ 3 ફેક્ટોરિયલથી ગોઠવવાનું પણ રહેશે આમાં. એટલે કે AMI કર્યું ને, તો AIM આ રીતે આને ગોઠવી દો. પછી IAM આ રીતે ગોઠવી દો. IMA આ રીતે ગોઠવી દો. ઠીક છે? તો આમ ટોટલ તમે ગોઠવણી કરવા જશો, તો 3 ફેક્ટોરિયલ એટલે કે 6 રીતે જે છે ને તમે આની ગોઠવણી કરશો. તો બસ મિત્રો આ જ મેં લખ્યું છે અહીંયા 3 ફેક્ટોરિયલ, જેને તમે લખી શકો છો કે અક્ષરોની ગોઠવણી. અક્ષરોની ગોઠવણી. ઠીક છે? આ અક્ષરોની ગોઠવણી છે અને આ પસંદગી છે. અક્ષરોની પસંદગી. નો ડાઉટ આ તમને થોડું કોમ્પ્લેક્સ લાગી શકે છે, પણ એક જ વસ્તુ તમે વારંવાર કરશો ને તો ઈઝી થઈ જશે. ઠીક છે? અમે બી આ 10 દિવસ ન વાંચીને તમને પ્રોબ્લેમ થશે આમાં. ઓકે? ચાલો. હવે આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશું. ઠીક છે? આ દાખલો વાંચો. 10 પુરુષો અને 8 સ્ત્રીઓ છે. 3 પુરુષો અને 2 સ્ત્રીઓ ધરાવતી 5 સભ્યોની સમિતિ કેટલી રીતે પસંદ કરી શકાય છે? તો મિત્રો 10 માંથી તમે 3 પુરુષોને સિલેક્ટ કરી લો અને પછી 8 સ્ત્રીઓમાંથી 2 સ્ત્રીઓને સિલેક્ટ કરી લો. આમ ટોટલ 3 અને 2 5 સભ્યોની સમિતિ તૈયાર થઈ જશે. બસ હવે આને સોલ્વ કરો. ઠીક છે? તો લખો અહીંયા 10, અહીં લખો 9, અહીં લખો 8, પછી છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખી દો. ગુણાકાર, પછી અહીં લખો 8, પછી 7 છેદમાં 2. સર આ શું કર્યું? આવું કેમ લખ્યું? 8C2 એટલે તમને ખબર છે ને કે NC2 બરાબર શું હોય છે? n ઇન્ટુ n માઇનસ 1 છેદમાં 2 કરવાનું હોય છે. તો n ની જગ્યાએ અહીં 8 છે, તો 8 માંથી 1 ને બાદ કરશો તો 7 આવશે અહીંયા. બસ એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ચાલો સોલ્વ કરીએ. 3 થી 3 વારમાં, 2 થી 4 વારમાં, 4 તરી 12 ગુણ્યા 10 એટલે 120 થાય છે. અને 2 થી ભાગ કરીશ તો અહીંયા 4 આવશે. 7 ગુણ્યા 4 કરશો તો 28 થઈ જશે અહીંયા. अब ક્યાં કરે? તો મિત્રો અહીં ગુણાકાર કરશો ને તો છેલ્લે એકમ સ્થાને તમને 0 જોવા મળશે. અને પછી 8 ગુણ્યા 2 તમે કરશો, 8 દુ 16 થાય છે. પછી અહીંયા તમને 6 જોવા મળશે. તો ઓપ્શનમાં મને ખાલી એક જ જગ્યા દેખાય છે 33, 60, તો આ જ મારો જવાબ હશે. ઠીક છે? ચાલો નેક્સ્ટ. આપેલ 18 વ્યક્તિઓમાંથી 7 સભ્યોની સમિતિ કેટલી રીતે પસંદ કરી શકાય છે? સરસ. તો 18 માંથી મારે 7 જણાને સિલેક્ટ કરવાનું છે. 18 માંથી 7. તો ભાઈ લખીએ આપણે 18 ગુણ્યા 17 ગુણ્યા 16, 15, 14, 13. ઠીક છે ને? 1, 2, 3, 4, 5, 6 અને હજી એક વાર 12 ભાગ્યા 7, 6, 5, 4, 3, 2, 1. ઠીક છે? ચાલો ભાગ કરીએ હવે. 7 થી 2 વારમાં, 5 થી 3 વારમાં, 4 થી 4 વારમાં, ઠીક છે? 3 થી 3 વારમાં, 2 થી 2 વારમાં. એટલે કે 18 ગુણ્યા 17 ગુણ્યા 4 ગુણ્યા 13 ગુણ્યા 12, પણ હજી એક બાકી છે. 6 થી ભાગ કરી દેશો ને તો અહીંયા 2 આવી જશે. તો અહીંયા 2 આવે છે. ઠીક છે? અહીંયા 2 લખીએ. ચાલો એક કામ કરીએ. પહેલા આપણે એકમ સ્થાનને ચેક કરીએ. બરાબર? તો 8 સીતા 56. 56 ગુણ્યા 4 કરશો તો 6 ચોક 24 એટલે 4 આવશે. 4 તરી 12 કરશો 2 આવશે. 2 ગુણ્યા 2 કરશો તો 4 આવશે. તો એકમ સ્થાને 4 જોવા મળે એવું ઓપ્શન એક જ જગ્યા દેખાય છે. આ તમારો જવાબ છે. 31,824. ઠીક છે? આ દાખલો વાંચો. 7 પુરુષો અને 6 સ્ત્રીઓના જૂથમાંથી 5 વ્યક્તિઓની એક સમિતિ એવી રીતે બનાવવાની છે કે તેમાં ઓછામાં ઓછા 3 પુરુષો હોય. આવી સમિતિ કેટલી અલગ-અલગ રીતે બનાવી શકાય છે? તો મિત્રો અહીં તમારે ઓછામાં ઓછો 3 પુરુષો જોઈએ. એટલે કે 3 પુરુષ હોય તોય ચાલશે, 4 હોય તોય ચાલશે અને 5 હોય તોય ચાલશે. એટલે 3 તો હોવા જ જોઈએ. આનું મિનિંગ એવું થાય છે. તો મિત્રો તમે આ રીતે વિચારીને આ દાખલાને સોલ્વ કરી શકો છો કે 7 માંથી તમે 3 પુરુષોને સિલેક્ટ કર્યું. તો 6 માંથી જે છે ને તમારે 2 સ્ત્રીઓને સિલેક્ટ કરવું પડશે. પછી તમે આ રીતે પણ આને સોલ્વ કરી શકો છો કે 7 માંથી તમે જે છે ને 4 પુરુષોને સિલેક્ટ કર્યું છે. તો 6 માંથી તમારે 1 સ્ત્રીને સિલેક્ટ કરવું પડશે. ઠીક છે? પછી તમે જે છે ને આ રીતે પણ વિચારીને દાખલાને સોલ્વ કરી શકો છો કે 7 માંથી 5 એ 5 પુરુષોને સિલેક્ટ કરી લો. તો સ્ત્રીઓને 6 માંથી 0 સિલેક્ટ કરશો. હે ને? બસ. તો તમે આટલી રીતે પુરુષોને સિલેક્ટ કરી શકો છો. ઠીક છે? ચાલો તો સોલ્વ કરીએ આપણે. 7C3 છે. તો 7, 6, 5 પછી 3, 2, 1.
આને સોલ્વ કરીએ આપણે. 6, 5 અને 2. ઠીક છે. કેમ આવું લખ્યું ખબર છે તમને? આ 6C2 છે. હે ને? ચાલો. પ્લસ આ 7C4 છે. તો અહીંયા 7, 6, 5, 4 અને અહીં લખું છું 4, 3, 2. ઠીક છે. પછી ગુણાકાર છે અને 6C1 એટલે 6 જ થાય છે. ઠીક છે. આને હું સોલ્વ કરું છું. 7C5 છે. તો 7 પછી 6, 5 અને હું 7C2 લખી શકું છું? તમે કહેશો, "હા, લખી શકો છો." તો હું આમ લખું છું 7 ગુણ્યા 6/2. ચાલો સોલ્વ કરીએ હવે. તો 3 દુ 6, 7 ગુણ્યા 5 કરશો 35 આવશે. 35 ગુણ્યા 2 એકા 2, 2 થી 3 વારમાં 35 ગુણ્યા 15 પ્લસ અહીં ભાગ કરીએ આપણે તો 4 થી 4, 3 દુ 6, 7 ગુણ્યા 5 કરશો 35 અને 35 ગુણ્યા 6, 35 ઇન્ટુ 6. ઠીક છે. અહીં સોલ્વ કરશો તો 2 થી ભાગ કરશો અહીંયા 3 આવશે, 7 તરી 21 પ્લસ 21 બસ કમ્પ્લીટ. 15 તરી 45, 450, 15 ગુણ્યા 5 એટલે 75, અહીંયા 5, અહીં 12, અહીં 5, 525. ઠીક છે. 5 ટુ 5, 35 ગુણ્યા 6 કરશો તો 210 થાય છે અને અહીં 21 એડ કરી દો. તો 5 ને 1 6, 2 2 4 1 5 અને 5 ને 2 7, 756 જે છે ને આ તમારો જવાબ છે. 756. ઠીક છે. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે મિત્રો તમે એક લાઈનથી કન્ફ્યુઝ થઈ શકો છો. એ લાઈન છે ઓછામાં ઓછા 3 પુરુષો. મિત્રો આગળ એક ટાઈપમાં મેં તમને શીખવાડ્યું હતું. ક્યારે પણ ઓછામાં ઓછું લખ્યું હોય ત્યારે તમારે જે છે ને આ 2 મેથડ યુઝ કરવાની હોય છે. હે ને? મિત્રો એક્સેપ્શન છે. એક્સેપ્શન એ છે કે જ્યારે પણ આવું લખ્યું હોય ને કે ઓછામાં ઓછી એક છોકરી કે ઓછામાં ઓછું એક પુરુષ કે જે બી હોય, ખાલી અહીંયા એક હોવું જોઈએ. ત્યારે જ તમે આ મેથડ 1 થી આ દાખલાને સોલ્વ કરી શકો છો. બાકી તમારે અહીં 3 હોય, 4 હોય, 5 હોય, 6 ગમે તે લખ્યું હોય, બરાબર? તમારે જે છે ને મેથડ 2 થી જ આ દાખલાને સોલ્વ કરવાનું હોય છે. ઓકે? મેથડ 1 જે છે ને માત્ર ને માત્ર આના માટે જ છે. ઓકે? એક લખ્યું હોય તો જ તમે મેથડ 1 યુઝ કરશો. બાકી આનાથી વધારે લખ્યું હશે તો તમારે મેથડ 2 થી આ દાખલાને સોલ્વ કરવાનો હશે. ખબર પડી? આ એક્સેપ્શન છે તમે એમ કહી શકો છો. ઠીક છે? ઓકે નેક્સ્ટ. અહીં લખ્યું છે કે 8 ખેલાડીઓમાંથી 5 ખેલાડીઓની ટીમ કેટલી રીતે પસંદ કરી શકાય છે કે જેમાંથી કોઈ ચોક્કસ ખેલાડીનો સમાવેશ ક્યારે ન થાય. ક્યારે ન થાય કોઈ ચોક્કસ ખેલાડીનો સમાવેશ. એનું મીનિંગ એવું થાય છે કે તમારે જે છે ને 8 માંથી કેટલાનું સિલેક્શન કરવાનું છે? 5 નું સિલેક્શન કરવાનું છે. પણ એવું કીધું છે કે 1 નું સમાવેશ ન કરાય. એટલે કે તમારે જે છે ને એક વ્યક્તિનો સમાવેશ એટલે કે એક ઓછું સિલેક્શન કરાવવાનું છે. એવું છે આમાં. તો તમારે 7 માંથી 5 લોકોનું સિલેક્શન કરવાનું છે. આનું મીનિંગ એવું થાય છે. હે ને? હમણાં જ આપણે શીખીને આવ્યા છીએ. તો બસ સોલ્વ કરો. તમે છે આને 7C2 લખી શકો છો. હે ને? કેમ C2 લખ્યું છે? કેમ કે મેં 7 માંથી 5 ને બાદ કર્યું છે. બસ સોલ્વ કરો આને. 7 ગુણ્યા 6/2, 2 થી ભાગ કરશો 3, 7 તરી 21 તમારો જવાબ. ઠીક છે ને? આગળ વધીએ આપણે 21. નેક્સ્ટ. આ દાખલો વાંચો. 17 ક્રિકેટ ખેલાડીઓ છે, જેમાંથી 5 બોલિંગ કરી શકે છે. 11 ખેલાડીઓની ટીમ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તેમાં બરાબર 3 બોલર હોય? તો મિત્રો ધ્યાનથી સમજજો. અહીં 17 ખેલાડીઓ છે. 17 માંથી 5 તો બોલર છે અને બાકી જે રહી ગયા છે ને બેટર, વિકેટ કીપર, ફિલ્ડર જે બી હોય, આ 12 જણામાં આવશે. ઠીક છે? મને એવું કીધું છે કે 11 ખેલાડીઓની ટીમ બનાવવાની છે, જેમાં બરાબર 3 બોલર હોય. 3 બોલર તો હોવા જ જોઈએ. તો એક કામ કરું છું, 5 માંથી 3 બોલરને સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે? હવે 5 માંથી મેં 3 ને તો સિલેક્ટ કરી લીધું છે. મારે 11 લોકોની ટીમ બનાવવાની છે. તો બાકી કેટલું રહી ગયું? 12. હવે 12 માંથી હું જે છે ને 11 માંથી તો 3 ઓલરેડી સિલેક્ટ થઈ ગયા છે. હવે બાકી કેટલું? 11 માંથી 3 ને બાદ કરશો તો જવાબ 8 આવે છે. તો તમારે 8 લોકોનું સિલેક્શન હજી કરવાનું છે. તો 12 માંથી 8 ને સિલેક્ટ કરી લો. તો આટલી રીતે તમે જે છે સિલેક્શન કરી શકો છો. ઠીક છે? તો તમારો જવાબ જે છે ઈ 12, 8 અને 5, 3 આ જવાબ આવશે તમારો. બરાબર? આ ટાઈપિંગમાં થોડીક મિસ્ટેક છે પણ ઠીક છે. આ જ તમારો જવાબ છે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. 15 ખેલાડીઓની ટીમમાંથી 11 ખેલાડીઓની ક્રિકેટ ટીમ કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી ટીમના કેપ્ટન હંમેશા તેમાં સામેલ હોય? હવે મિત્રો ટીમ કેપ્ટન ઓલરેડી છે. ઠીક છે? 15 ખેલાડીઓ છે જેમાંથી મારે 11 લોકોનું સિલેક્શન કરવાનું છે. પણ આ વખતે જે છે ને અલગ થઈ જશે. શું અલગ થશે? કે 15 માંથી 1 ઓછું કરી દેવાનું આપણે. એટલે કે 14 માંથી જે સિલેક્શન થશે ઈ થશે. અને 11 માંથી 1 ઓછું કરી દેવાનું. કેમ ઓછું કરી દેવાનું? કેમ કે અહીં કેપ્ટન ઓલરેડી પ્રેઝન્ટ છે આ ટીમમાં.
તો 14માંથી 10ને તમે સિલેક્શન કરશો. ઠીક છે ને? 10નું તમારે સિલેક્શન કરવાનું છે. હવે સોલ્વ કરતા તમને આવડે છે. તમે આને આ રીતે લખી શકો છો. 14C4 એમાં 4 લખ્યું છે. 14માંથી મેં 10ને બાદ કર્યું છે. ઠીક છે? બસ સોલ્વ કરો. 14 ગુણ્યા 13 ગુણ્યા 12 ગુણ્યા 11 છેદમાં 4, 3, 2, 1 બરાબર? 4 થી ભાગ કરશો તો 3 વારમાં 3 થી ભાગ કરશો તો ભાગ થઈ જશે. 2 થી ભાગ કરશો તો 7 આવશે. 13 સિત્તા 91 થાય છે. 91 ઇન્ટુ 11 કરો. તમારો જવાબ જે છે શું આવે છે? 13 ગુણ્યા 7 1001 ઠીક છે? અહીં 1 લખો, અહીં 0 લખો, 9 ને 1 10 1001 થાય છે. ઓકે? આ રીતે સોલ્વ કરવામાં આવે છે. આગળ વધતે હે. આ દાખલો વાંચો. 12 છોકરીઓના જૂથમાંથી 8 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવે છે. આ 8 ખેલાડીઓમાંથી એક કેપ્ટન અને બીજાને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવાના છે. આ કેટલી અલગ-અલગ રીતે કરી શકાય છે. ઠીક છે, એક કામ કરીએ આપણે. સૌથી પહેલા 12 માંથી જે છે ને 8 લોકોને સિલેક્ટ કરી લઈએ. ઠીક છે, આ 8 જણા અહીંયા આપણી જોડે. હવે એક કામ કરીએ, જ્યારે 8 લોકોને તમે સિલેક્ટ કરી લેશો, આ 8 માંથી હવે તમારે એક વાઇસ કેપ્ટનને સિલેક્ટ કરવાનું રહેશે. સોરી, કેપ્ટનને સિલેક્ટ કરવાનું છે. તો 8 માંથી તમે સૌથી પહેલા આ કેપ્ટનને સિલેક્ટ કરી લો. જ્યારે કેપ્ટન સિલેક્ટ થઈ જશે, તો કેટલા જણા બાકી રહેશે? 7 જણા. હવે 7 જણામાંથી તમારે જે છે ને વાઇસ કેપ્ટનને સિલેક્ટ કરવાનું, એટલે એક માણસને સિલેક્ટ કરવાનું છે. તો આ રીતે સોલ્વ કરી લો. તો 12C8 8C1 7C1 તમારો જવાબ છે. અને સોલ્વ કરવા જશો, તો આને શું લખી શકો છો તમે? આને શું લખી શકો છો તમે? 12C4 લખી શકો છો. અને 8 જ લખશો અને આ 7 જ લખશો. ઠીક છે? તો જોઈ લો કઈ સંખ્યા જે છે 8 વડે ભાગ થાય છે સ્ટાર્ટિંગથી. આ ભાગ થાય છે ના, આ ભાગ થાય છે ના. એટલે છેલ્લા આપણે 3 અંક જોવાના ને. તો 3 અંક જોઉં તો આ ભાગ થતું નથી. આ ભાગ થાય છે 720 તો આપણો જવાબ છે. ઠીક છે? બાકી તમે સોલ્વ કરી શકો છો તમારી રીતે. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. શાળાના શિક્ષકે કુલ 6 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓના શક્ય તેટલા વધુ અલગ-અલગ જૂથો પસંદ કરવાના છે. આમાંથી કેટલા જૂથોમાં કોઈ એક ચોક્કસ વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવશે? ઓકે, અહીં જે છે ને એક વિદ્યાર્થી પહેલાથી ફિક્સ કરવામાં આવ્યો છે, એમ કહે છે. બરાબર? તો 6 વિદ્યાર્થીઓમાંથી તમારે જે છે 3 વિદ્યાર્થીને પસંદ કરવાનું હતું. પણ જ્યારે તમે એક વિદ્યાર્થીને ફિક્સ કરી દો છો, તો હવે 6 માંથી નહીં, તમે 5 માંથી લોકોને સિલેક્ટ કરશો. અને આ વખતે તમે 3 જણાને સિલેક્ટ નથી કરવાના. આ વખતે તમે જે છે ને 1 ઓછું એટલે કે 5 માંથી 2 જણાને સિલેક્ટ કરશો. જ્યારે તમે એક વ્યક્તિને ફિક્સ કરી દેશો ત્યારની વાત કરવામાં આવે છે. બરાબર? તો સોલ્વ કરજો આને. 5 ગુણ્યા 4/2 લખી શકો છો. ભાગ કરશો તો તમારો જવાબ જે છે 10 આવશે. ઠીક છે? આ હું ડાયરેક્ટ કેમ લખું છું ખબર છે ને? આ ફોર્મ્યુલા NC2 બરાબર n ઇન્ટુ n-1/2 હે ને? એટલે આ મેં કર્યું છે. ઓકે? ચાલો. આ દાખલો વાંચો. એક બોક્સમાં 3 કાળા, 5 સફેદ અને 4 લીલા દડા છે. સમાન રંગના 2 દડા કેટલી રીતે કાઢી શકાય છે? મિત્રો, ધ્યાનથી સમજજો. અહીં લખ્યું છે કે સમાન રંગના 2 દડા જોઈએ મારે. એટલે જ્યારે હું બ્લેક બોક્સને ઓપન કરીશ ને, ત્યારે મારી જોડે 3 બ્લેક બોલ છે. તો 3 માંથી જે છે ને હું 2 બ્લેક બોલ કાઢી લઈશ, તો 2 સમાન રંગના થઈ જશે. અને હું આ રીતે જ કાઢી શકું છું. જ્યારે હું વ્હાઈટ બોક્સને ઓપન કરું છું, ત્યારે મારી જોડે 5 સફેદ બોલ છે. તો 5 માંથી 2 બોલ જે છે, એ હું સફેદ કાઢી લઉં છું. એ સમાન રંગના ગણાશે. જ્યારે હું 4 લીલા બોક્સ એટલે કે લીલો બોક્સ ઓપન કરીશ, ગ્રીન બોક્સ, ત્યારે મારી જોડે 4 બોલ હશે. એ બોલમાંથી હું 2 બોલ જે છે, એ લીલા જ રંગ કાઢી લઉં. બરાબર? તો આ રીતે હું પસંદ કરી શકું છું. ખબર પડી? સમાન રંગનો મીનિંગ એવું છે કે બોક્સને ઓપન કરો, ખાલી એ જ રંગ હોવું જોઈએ તમારી પાસે. તો તમે કેટલી રીતે પસંદ કરી શકો છો. આ જ વસ્તુ છે. તો 3 બ્લેક છે આપણી જોડે. 3 માંથી 2 જે છે ને હું બ્લેક કાઢી લઉં છું. અથવા હું 5 માંથી 2 જે સફેદ છે એ કાઢી લઉં છું. અથવા હું 4 માંથી 2 ગ્રીન કલર કે લીલા કલરના દડા કાઢી શકું છું. બસ આને તમે સોલ્વ કરશો, તમારો જવાબ તમારી સામે હશે. તમારા માટે છે. ઠીક છે? ચાલો આગે बढ़ते हैं. આ દાખલો જુઓ. 6 પ્રોગ્રામર અને 4 ટાઇપિસ્ટમાંથી એક ઓફિસ 5 વ્યક્તિઓની ભરતી કરવા માંગે છે. આ કેટલી રીતે થઈ શકે છે કે જેથી ઓછામાં ઓછો એક ટાઈપિસ્ટ તો ભરતી થાય જ? ઓકે. મિત્રો, અહીં ડાયરેક્ટ M2 થી સોલ્વ કરું છું. કેમ M2 નહીં, M1 થી સોલ્વ કરું છું. કેમ M1 થી? કેમ કે અહીંયા લખ્યું છે ઓછામાં ઓછો 1. તો હું આરામથી સોલ્વ કરી શકું છું. હું એમ કહું છું, કે સૌથી પહેલા આપણે ટોટલ ફાઇન્ડ કરી લઈએ. ઠીક છે? તો ટોટલ કેટલી રીતે આપણે ભરતીમાં લોકોને સિલેક્ટ કરી શકીએ છીએ. બરાબર?
તો 6 પ્રોગ્રામર છે. આ દાખલો વાંચો. 6 પ્રોગ્રામર અને 4 ટાઇપિસ્ટમાંથી એક ઓફિસ 5 વ્યક્તિઓની ભરતી કરવા માંગે છે. આ કેટલી રીતે થઈ શકે છે કે જેથી ઓછામાં ઓછો એક ટાઇપિસ્ટ તો ભરતી થાય જ? ઓકે. મિત્રો, અહીં 6 પ્રોગ્રામર છે અને 4 ટાઇપિસ્ટ છે. આ દાખલાને મિત્રો હું જે છે ને મેથડ 1 થી સોલ્વ કરીશ. કેમ મેથડ 1 થી? કેમ કે અહીં લખ્યું છે ઓછામાં ઓછો 1. ઓછામાં ઓછું 1 લખ્યું છે તો ડાયરેક્ટ સોલ્વ કરીએ. સૌથી પહેલા શોધી લઈએ કે ટોટલ કેટલી રીતો છે. કેટલી રીતે આપણે જે છે ને લોકોને સિલેક્ટ કરી શકશું. બરાબર? તો અહીં ટોટલ જણા કેટલા છે? 6, 4, 10. હે ને? તો ટોટલમાંથી જો હું ઓન્લી કે જેમાં માત્ર પ્રોગ્રામર જ હોય, પ્રોગ્રામર, ઠીક છે? ને હું બાદ કરી દઈશ. મને શું મળશે? ઓછામાં ઓછો એક ટાઈપિસ્ટ, ઓછામાં ઓછો એક ટાઈપિસ્ટ મને મળશે. છે કે નહીં? બસ અપ્લાય કરીએ આપણે. ટોટલ આપણી જોડે 10 છે. 10 માંથી તમે કેટલાને સિલેક્ટ કરવા માંગો છો? 5 ને, તો 10 માંથી 5 ને સિલેક્ટ કરો. આમાંથી જે માત્ર પ્રોગ્રામર છે એટલે 6માંથી તમે 5 ને સિલેક્ટ કરી લો. 5 પ્રોગ્રામરને સિલેક્ટ કરી લો. ઠીક છે? આને બાદ કરી દો. તો જોઈએ 10 5 ની વેલ્યુ. અહીં લખો 10, 9, 8, 7, 6. પછી લખો 5, 4, 3, 2. ઠીક છે? સોલ્વ કરીએ આપણે. અને અહીં 1 છે. તો 3 દુ 6 અને 4 દુ 8. ઓકે? 5 એકા 5, 5 થી 2 વારમાં. તો 9 દુ 18 દુ 36. 36 ગુણ્યા 7 કરશો તો તમારો જવાબ 252 આવે છે. 252 માંથી 6C5 ને સોલ્વ કરવા જશો તો તમે આને આ રીતે લખી શકશો 6C1. હવે 6C1 ની વેલ્યુ શું હોય છે? 6 હોય છે. તો જવાબ આવે છે 246. 246 માઇનસ 246 માઇનસ કરવાની જરૂર છે હવે? કોઈ જરૂર નથી. તમારો જવાબ તમારી સામે છે 246. 246 જે છે એ તમારો જવાબ છે. ઠીક છે? તો તમે આને આ રીતે સોલ્વ કરી શકો છો. બાકી મેથડ 2 તમને ખબર છે. ઓકે? આપણે મેથડ 1 જ રાખીએ અહીંયા. ઠીક છે? આ હોમવર્ક તમારા માટે છે કે મેથડ 2 જે છે ને તમે પ્રેક્ટિસ કરશો. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક ક્લબમાં 5 ચિત્રકાર, 4 નર્તક અને 3 ગાયકો છે. 5 લોકોની એક સમિતિ એવી રીતે બનાવવાની છે કે જેમાં ઓછામાં ઓછો 2 ચિત્રકાર અને ઓછામાં ઓછો 1 નર્તક હોય, પરંતુ એકથી વધુ ગાયક ન હોય. આવી કેટલી સમિતિઓ શક્ય છે? ધ્યાન આપજો મિત્રો. અહીં પેન્ટર જે છે 5 છે, ડાન્સર જે છે 4 છે અને સિંગર જે છે ને એ 3 છે. ઠીક છે? 5, 4, 3. હવે તમારે 5 લોકોની એક સમિતિ એટલે કે કમિટી બનાવવાની છે. ઓકે? અહીં તમને મેન્શન કર્યું છે કે જેમાં ઓછામાં ઓછો 2 ચિત્રકાર. ઓછામાં ઓછો 2 ચિત્રકારનું મીનિંગ શું? કે 2 તો હોવા જ જોઈએ. 2 થી વધારે હશે ને તોય ચાલશે. એટલે કે 3 હોય તોય ચાલશે, 4 હશે તોય ચાલશે, 5 હશે તોય ચાલશે. આનું મીનિંગ એવું થાય છે. પછી અહીં લખ્યું છે કે ઓછામાં ઓછો 1 નર્તક, એટલે કે નર્તક 1 હોય ને તોય ચાલશે. 1 થી વધારે હશે ને તો વધારે સારું. એ બી ચાલી શકાય. બરાબર? તો અહીંયા 2 હશે, 3 હશે, 4 હશે. ઠીક છે? કેમ કે જે ડાન્સર છે 4 સુધી જ છે. તો 4 ચાલશે ગ્રુપમાં. ઠીક છે? પછી પરંતુ 1 થી વધુ ગાયક ન હોય, એટલે ગાયક જે છે ને ના હોય તોય ચાલશે અને 1 હોય તોય ચાલશે. ઠીક છે? ગ્રુપની વાત કરવામાં આવે છે. તો તમે કેટલી રીતે આ સમિતિ બનાવી શકો છો? તો સૌથી પહેલા હું સ્ટાર્ટ કરું છું પેન્ટરથી. ઠીક છે? તો મારે 5 માંથી જે છે ને, તો હું 2 પેન્ટરને સિલેક્ટ કરું. 5 માંથી 2 પેન્ટરને સિલેક્ટ કરું છું. મારે 5 લોકોની કમિટી બનાવવાની છે. ઓકે? એક કામ કરીએ, 5 માંથી 2 પેન્ટરને હું સિલેક્ટ કરું છું અને 4 માંથી 3 ડાન્સરને સિલેક્ટ કરી લઉં છું. હું આ રીતે બનાવી શકું છું. અને અને આ જે શું કહેવાય સિંગર છે 3 છે. 3 માંથી હું 0 ને સિલેક્ટ કરું છું. એટલે સિલેક્ટ નહીં કરતો કોઈને. તમે એમ કહી શકો છો. ઠીક છે? હવે હું 5 માંથી 3 કોને સિલેક્ટ કરું છું? પેન્ટરને સિલેક્ટ કરું છું. તો 4 માંથી 2 હું આ ડાન્સરને સિલેક્ટ કરી શકું છું અને 0 અહીં લખી શકું છું. કેમ? એ કેન્સલ નથી કરતો કેમ કે અહીંયા લખ્યું છે 0 હશે તોય ચાલશે.
ઓકે. પછી હું 5 માંથી 4 પેન્ટરને સિલેક્ટ કરું છું અને 4 માંથી 1 હું આ ડાન્સરને સિલેક્ટ કરું છું. હું આ રીતે પણ સિલેક્ટ કરી શકું છું. એટલે 4 અને 1 5, 3 ને 2 5, 3 ને 2 5 આમ ટોટલ કમિટી મારી રેડી થઈ જાય છે. તો હું 3 માંથી 0 સિલેક્ટ કરું છું. હે ને? કેમ કે સિલેક્ટ કરી શકાય છે તે લખું છું. ઠીક છે? તો હવે કોઈક પોસિબિલિટી રહી ગઈ છે? આપણે ચેક કરી લઈએ. જો હું 5 એ 5 સિલેક્ટ તો પોસિબલ નથી આમાં. કેમ કે તમારે ડાન્સર સિલેક્ટ કરવું પડશે. તો આ તમે ન કરી શકો. ઠીક છે? હવે એક કામ કરીએ. 5 માંથી 5 માંથી આપણે 5 નહીં, અહીંથી સ્ટાર્ટ કરીએ. આને પકડજો, આ સિંગરને. ઠીક છે? તો હું 3 માંથી 1 સિંગરને રાખું છું. 3 માંથી 1 સિંગરને પકડું છું અને હવે ડાન્સરને વાત કરીએ આપણે. 4માંથી હું 2 ડાન્સરને પકડી લઉં તો. 4 માંથી 2 ડાન્સર અને અહીં 5 માંથી 2 પેન્ટર. આ રીતે પણ ટોટલ એક ગ્રુપ બની શકે છે. છે કે નહીં? અને એક ગ્રુપ આ રીતે પણ બની શકે છે કે હું 3 માંથી એક શું કહેવાય સિંગર જ રાખું છું. પણ 4 માંથી એક ડાન્સરને સિલેક્ટ કરી લઉં છું અને 5 માંથી 2 અને અહીંયા 3. 5 માંથી 3 પેન્ટરને સિલેક્ટ કરી લઉં છું. તો મિત્રો યુઝ્યુઅલી આ ટાઈપના દાખલાને આ એપ્રોચથી સોલ્વ કરવામાં આવે છે અને આ લેટેસ્ટ ક્વેશ્ચન છે. હમણાં જ 2026માં પૂછાયો છે. ઠીક છે? આ 2026નો લેટેસ્ટ ક્વેશ્ચન છે. હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલ લેવલની કોઈ એક્ઝામ થાય છે, એમાં પૂછાયેલો દાખલો છે આ. ઠીક છે? તો હવે આને આપણે સોલ્વ કરીએ. તો 5C2ની વેલ્યુ તમને ખબર છે શું થાય છે? પેન ચેન્જ કરું છું અને તમે લખી શકો છો 5 ગુણ્યા 4/2. સોલ્વ કરશો તો 5 દુ 10. આ 10 થઈ જશે. ઠીક છે? આને સોલ્વ કરવા જશો તો 4 થઈ જશે. હે ને? અને આ તો PC01 એટલે 1 થાય છે. તો અહીં જવાબ 40 તમને જોવા મળે છે. આને સોલ્વ કરશો 5C3 છે, 5C2 લખી શકો છો. અહીંયા 10 આવશે. 4C2 છે એટલે કે 4 ગુણ્યા 3, 4 તરી 12 અને 6 જવાબ આવે છે અહીંયા. ઠીક છે? ગુણ્યા 6 અને આનું મીનિંગ તો એક જ થાય છે. તો અહીં જવાબ 60 જોવા મળે છે આપણને. આને સોલ્વ કરશો તો જવાબ તમારું 5 આવશે. હે ને? આને સોલ્વ કરશો તો 4 જ આવશે અને અહીં તો 1 છે જ. તો 5 ચોક 20 અહીંયા છે. ઓકે? તો ટોટલ 120 રીત જે છે અહીંયા આપણને મળી છે અને અહીં આપણે ચેક કરીએ તો આ 3 થાય છે. 4C2ની વેલ્યુ તમને ખબર છે કે શું થાય છે? 6. હે ને? અને આને અહીં સોલ્વ કરશો તો તમારો જવાબ કેટલો આવશે? 5 ગુણ્યા 2 એટલે કે 10 તમને અહીંયા જોવા મળશે. તો 6 તરી 18 ગુણ્યા 10 એટલે કે 180. ઓકે? પછી આને સોલ્વ કરશો તો જવાબ તમારું શું આવે છે? 3 આવે છે. આને સોલ્વ કરશો 4 જવાબ આવે છે અને અહીં સોલ્વ કરશો તો સેમ 10 તમને જવાબ તરીકે મળશે. તો 4 તરી 12 ગુણ્યા 10 એટલે કે 120. ઠીક છે? તો ટોટલ 180, 120 એટલે કે 300. 300માં 120 એટલે કે 420. 300 પ્લસ 120, 420 જે છે ને આપણો જવાબ આવે છે. ઓકે? તો આને આ રીતે જ સોલ્વ કરવામાં આવે છે અને હા, થોડુંક લોજિકલ હતું નો ડાઉટ. ઓકે? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક પરીક્ષાના પ્રશ્નપત્રમાં કુલ 12 પ્રશ્નો છે, જે 2 ભાગમાં વહેંચાયેલા છે. ભાગ 1માં 5 પ્રશ્નો અને ભાગ 2માં 7 પ્રશ્નો છે. એક વિદ્યાર્થીએ દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને કુલ 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. વિદ્યાર્થી આ પ્રશ્નોની પસંદગી કેટલી રીતે કરી શકે છે? હવે ધ્યાનથી સમજજો. 12 પ્રશ્નો છે. ભાગ 1, ભાગ 2. ઠીક છે? અહીં 5 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને અહીં 7 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. અને કન્ડિશન આપી છે તમને કે ઓછામાં ઓછા 3 પ્રશ્નો મિનિમમ સોલ્વ કરવાના છે. એટલે કે અહીં આ ભાઈ જે છે ને 3 ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકે છે, 4 ક્વેશ્ચન બી સોલ્વ કરી શકે છે અને 5 ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકે છે. તેમ અહીં આ ભાઈ જે છે ને ઓછામાં ઓછું 3 કીધું છે એટલે 3 સોલ્વ કરી શકે છે, 4 બી સોલ્વ કરી શકે છે, 5 બી સોલ્વ કરી શકે છે, 6 બી સોલ્વ કરી શકે છે, 7 બી સોલ્વ કરી શકે છે. ઠીક છે? પણ ટોટલ થઈને જે છે ને 8 ક્વેશ્ચન થવા જોઈએ. ઓકે? તો અહીંથી હું સ્ટાર્ટ કરું છું. હવે ધ્યાનથી સમજજો. જો આ ભાઈ 5 માંથી 3 ક્વેશ્ચન સોલ્વ કરે, તો અહીં 7 માંથી આ ભાઈને 5 ક્વેશ્ચન સોલ્વ કરવું પડશે. તો જ જઈને ટોટલ 8 ક્વેશ્ચન બનશે. 5 ને 3 8 હે ને? ચાલો. પછી આ ભાઈ ધારી લો કે 5માંથી 4 ક્વેશ્ચન સોલ્વ કરે છે. તો અહીં 7 માંથી આ ભાઈને 4 ક્વેશ્ચન સોલ્વ કરવું પડશે. તો જ એને ટોટલ 8 ક્વેશ્ચન બનશે. હે ને? અહીં આ ભાઈને 5 માંથી 5 ક્વેશ્ચન સોલ્વ કરવું પડશે.
તો જ અહીં 7માંથી 3 ક્વેશ્ચન સોલ્વ કરશે. એટલે ટોટલ થઈને 8 ક્વેશ્ચન બનશે. ઓકે? બસ આ બધાનો સરવાળો કરી દો. તમારો જવાબ તમારી સામે હશે. આટલી રીતે જે છે આ ભાઈ ક્વેશ્ચન સોલ્વ કરી શકે છે. તો 5C3 ને તમે શું લખી શકો છો? 5C2. 5C2 એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 એટલે કે 20 છેદમાં 2 એટલે કે 10. અહીંયા તમે 10 લખી દો. 10 ગુણ્યા 7C5 ને શું લખી શકો છો? 7C5 ને તમે 7C2 લખી શકો છો. યસ. તો 7 ગુણ્યા 6 કરશો 42 થાય છે. 42 છેદમાં 2 એટલે કે 21 થાય છે. પછી સરવાળો કરી દો. ઓકે? 5C4 ને શું લખી શકો છો? 5C1 લખી શકો છો. તો 5C1 ની વેલ્યુ 5 થાય છે. 5 ગુણ્યા 7C4 ને શું લખી શકો છો? 7 3 લખી શકો છો. હે ને? સોલ્વ કરશો અહીંયા તો 7, 5 અને 6 કાં તો સરખી રીતે લખીએ આપણે. 7, 6, 5 અને 3, 2, 1 સોલ્વ કરશો તો અહીંયા જવાબ તમારો 35 આવે છે. તો અહીંયા 35 લખી દો. પછી 5C5 છે. જવાબ તમારો 1 આવશે. હે ને? પછી 7C3 છે અને શું લખી શકો છો તમે? કંઈ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ સોલ્વ કરી દો. 7, 6, 5 એટલે આપણે હમણાં જ સોલ્વ કર્યું છે. 7C3 ની વેલ્યુ તો અહીંયા 35 આવે છે. તો 35 લખી દો. ઠીક છે? બસ સોલ્વ કરો. અહીં સમ આવે છે 210, અહીં 175 થાય છે અને અહીં 35 થાય છે. તો ટોટલ 10, 3, 7, 10, 1, 11 ને 1, 12. 2, 1, 3, 1, 4. 420 જે છે ને આપણો જવાબ છે. 420. એરેઝ કરું છું. 420 જે છે આપણો જવાબ છે. આ દાખલો વાંચો. ક્વેશ્ચનના શબ્દને ધ્યાનમાં લો, જેમાં 2 સ્વર અને 2 વ્યંજન હોય તેવા 4 અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય છે? હવે ધ્યાનથી સમજો મિત્રો. આ ક્વેશ્ચનમાં ટોટલ જે છે ને 8 લેટર છે. 8 અક્ષર છે. ઠીક છે? આ 8 અક્ષરોમાં યુ, ઈ, આઈ, ઓ ટોટલ 4 જે છે સ્વર આપણને જોવા મળે છે અને 4 જે છે વ્યંજન જોવા મળે છે. ઠીક છે? હવે ધ્યાનથી સમજજો. અહીં તમારે 4 સ્વરમાંથી 2 સ્વરને સિલેક્ટ કરવાનું છે અને 4 વ્યંજનમાંથી 2 વ્યંજનને સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા પછી તમારે જે છે ને આ સ્વર અને વ્યંજનને એ રીતે ગોઠવવાનું છે કે જેથી શબ્દો બનાવી શકાય. તો તમે જે છે આને 4 રીતે ગોઠવી દેશો તો તમને શબ્દ મળી જશે. તો સોલ્વ કરશો અહીંયા તો 4C2 છે એટલે કે 4 ગુણ્યા 3 તો 4 તરી 12 છેદમાં 2 એટલે કે 6. અહીં બી 6 જવાબ આવશે અને 4 ફેક્ટોરિયલની વેલ્યુ તમને ખબર છે 24. હે ને? તો અહીંયા 24 લખી દો. તો 36 ગુણ્યા 24. ઠીક છે? 6 ચોક 24 છેલ્લે 4 આવે છે. આઈ થિંક 864 તમારો જવાબ હશે. ચેક કરી લઈએ આપણે. 24 તરી 720 થાય છે અને 24 ગુણ્યા 4 144 થાય છે. તો 4, 6, 8 આ જ આપણો જવાબ આવે છે. ઠીક છે? હવે આપણે મિક્સ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશું. ઠીક છે? તો મિત્રો મિક્સ ટાઈપમાં આપણે નોર્મલી ફોર્મ્યુલાનો યુઝ કરવાના છીએ. ઠીક છે? ફોર્મ્યુલા કંઈક આ રીતનું હશે કે હેન્ડશેક અને મેચ રમવાની વાત કરશે કે આને લઈને ક્વેશ્ચન પૂછશે તો તમારે n ઇન્ટુ n-1 ડિવાઈડ બાય 2 આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનું છે. ઠીક છે? જ્યારે કુલ પરિણામોની વાત કરીએ, પરિણામોમાં 2 રીતનું ક્વેશ્ચન પૂછશે તમારાથી કે સિક્કાને ઉછાળો છો તો એનું પરિણામ શું આવે છે? હેડ અને ટેલ્સ કેટલી રીતે તમે મેળવી શકો છો. ઠીક છે? પછી પરીક્ષાનું પરિણામ પૂછશે કે વિદ્યાર્થીઓ કેટલી રીતે અ, પાસ કે ફેલ થઈ શકે છે. ઠીક છે? ત્યારે તમારે 2 ની ઘાત n આ ફોર્મ્યુલાને યુઝ કરવાનું છે. પછી ઓછામાં ઓછું 1 આ હું તમને ક્વેશ્ચન દેખાડીશ ને ત્યારે તમને ખબર પડશે. પણ એ ટાઈમે તમારે 2 ની ઘાત n-1 આ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. ઓછામાં ઓછું 1 એટલે અથવાવાળું છે કે એમ કહી શકો છો કે એટલીસ્ટ વાળું એક કન્ડિશન છે. ઠીક છે? પછી ભેટ આપવી, સંદેશ મોકલવો ત્યારે તમારે n ઇન્ટુ n-1 ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. ઠીક છે? ચાલો. તો ક્વેશ્ચન નંબર 1 જુઓ. 8 મિત્રો એક પાર્ટીમાં મળે છે. બધા એકબીજા સાથે એકવાર હાથ મિલાવે છે. કુલ હાથ મિલાવવાની શક્ય સંખ્યા કેટલી હશે? તો મિત્રો અહીં હેન્ડશેકની વાત કરે છે. ઠીક છે? અહીં 8 જણા છે. ફોર્મ્યુલા n ઇન્ટુ n-1 છેદમાં 2 આ આપણે યુઝ કરશું. ઠીક છે? તો n ની જગ્યા લખો 8, n-1 એટલે 8 માંથી 1 એટલે 7 છેદમાં 2 2 થી ભાગ કરશો તો અહીંયા 4 આવશે. 7 ગુણ્યા 4 એટલે કે 28 આપણો જવાબ આવે છે. ઠીક છે? નેક્સ્ટ જુઓ. એક બિઝનેસ મીટિંગમાં બરાબર 37 લોકો છે. તેઓ એકબીજા સાથે હાથ મિલાવે છે. તો હાથ મિલાવવાની કુલ સંખ્યા શોધો. ઓકે. અહીં 37 લોકો છે. ફોર્મ્યુલા યુઝ કરો. n ઇન્ટુ n-1 છેદમાં 2. ઠીક છે? તો n ની જગ્યાએ લખો 37 અને n-n એટલે કે
37 માંથી 1 તો 36/2 ઠીક છે. 2 થી ભાગ કરશો તો અહીંયા શું આવે છે? 18. 8 સિત્તા 56. એકમ સ્થાને 6 જોવા મળશે તમને એક જ જગ્યા. ઠીક છે. આ તમારો જવાબ છે. ઓકે. ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એક ક્રિકેટ ચેમ્પિયનશિપમાં 21 મેચો રમાઈ હતી. જો દરેક ટીમ અન્ય દરેક ટીમ સાથે એક મેચ રમે છે, તો ચેમ્પિયનશિપમાં કુલ ટીમની સંખ્યા કેટલી છે? ઓકે. મિત્રો અહીંયા ફોર્મ્યુલા આપણે યુઝ કરવાનો છે n ઇન્ટુ n-1 છેદમાં 2. પણ અહીં n જે છે ને n દર્શાવે છે ટીમોની સંખ્યા. ટીમોની સંખ્યા. ઠીક છે. અને તમને જે જવાબ મળશે ને, જવાબમાં ધારી લો કે આ એ છે. અહીં એ જે છે મેચની સંખ્યા છે. ઠીક છે. મેચની સંખ્યા છે. ઓકે. તો n તમારે ફાઇન્ડ કરવાનું છે અને એ જે છે ને અહીંયા આપ્યું છે. તો ફોર્મ્યુલામાં અપ્લાય કરશું આપણે. તો n ઇન્ટુ n-1 છેદમાં 2 કોના બરાબર છે? 21 બરાબર છે. તો n ઇન્ટુ n-1 21 ગુણ્યા 2 કરી દો. ઠીક છે. 42 થઈ જશે. હવે મિત્રો ઓપ્શનથી આ દાખલાને સોલ્વ કરો. તો હું n બરાબર 7 મૂકું અહીંયા, બરાબર? તો 7 માંથી 1 એટલે કે 6. 6 સિત્તા 42 જવાબ આવે છે? હા, બંને બાજુ 42 જવાબ આવે છે. તો આનું એવું મીનિંગ થાય છે કે n બરાબર જે છે ને 7 છે. તો ટોટલ કેટલી ટીમો છે અહીં? 7 ટીમો છે તમે એમ કહી શકો છો. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. 7 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે છે. તેમનું પરિણામ જાહેર થઈ શકે તે માટેની કુલ રીતોની સંખ્યા કેટલી છે? હવે મિત્રો એમ તમારે અહીં જશે ને 2 ની ઘાત n આ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. કેમ? કેમ કે અહીંયા મેં તમને કીધું હતું કે કુલ પરિણામોની જ્યારે વાત કરે ને કે ટોટલ આઉટકમ્સની, તો ત્યારે તમારે 2 ની ઘાત n આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનું છે. ઠીક છે? એટલે ક્યાં હતા આપણે? હા, 2 ની ઘાત n એટલે 2 ની ઘાત 7 તમારે લખી દેવાનું છે. કેમ? કુલ પરિણામોમાં તમને 2 જ પરિણામ મળી શકે છે. કાં તો સ્ટુડન્ટ જે છે ને એ પાસ થશે, કાં તો ફેલ થશે. ઠીક છે? તો 2 પરિણામ એટલે 2 અહીંયા લખી દીધું અને કેટલા વિદ્યાર્થીઓ છે ને આ n જે છે શું દર્શાવે છે? વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. ઠીક છે? બસ પૂરું થઈ ગયું. 2 ની ઘાત 7. ઓકે? 2 ની ઘાત 7 એટલે કે 128 થાય છે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. આ જુઓ, પ્રશ્નપત્રમાં 10 પ્રશ્નો છે. એક વિદ્યાર્થી આમાંથી એક અથવા વધુ પ્રશ્નોને કુલ કેટલી રીતે ઉકેલી શકે છે? હવે મિત્રો અહીં લખ્યું છે આમાંથી એક અથવા વધુ. આનું મીનિંગ શું થાય છે? આ એટ લિસ્ટ વાળો કેસ થઈ જાય છે. એટલે કે ઓછામાં ઓછું. ઠીક છે? આ એ કેસની વાત કરે છે. કેમ? કેમ કે લખ્યું છે કે આમાંથી એક અથવા વધુ એટલે કે એક તો હશે, એકથી વધારે પણ હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 3 હોઈ શકે છે. ઓકે? એટલીસ્ટમાં શું થાય છે? ઓછામાં ઓછું. એટલે કે 1 બી હશે, 2 બી હશે, 3 બી હશે. હે ને? તો એ કેસ છે. તો આ કેસ માટે આપણે જે છે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું હોય છે કે 2n-1. ઠીક છે? ચાલો. તો 2 ની ઘાત n-1 છે. તો n ની જગ્યાએ 10 લખી દો. 10 માંથી 1 ને બાદ કરી દો. તો 2 ની ઘાત 10 એટલે 1024. 1024 માંથી 1 ને બાદ કરશો તો તમારો જવાબ 1023 આવશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. સેમ ક્વેશ્ચન. રમેશના 9 મિત્રો છે. તે તેમાંથી એક અથવા વધુ મિત્રોને ભોજન માટે કેટલી રીતે આમંત્રિત કરી શકે છે? તો મિત્રો અહીં લખ્યું છે એક અથવા વધુ. એ એક મિત્રને પણ બોલાવી શકે છે, 2 મિત્રને બોલાવી શકે છે, 3 મિત્રને બોલાવી શકે છે. આમ ટોટલ કરતા 9 મિત્રનો બોલાવી શકે છે ભોજન માટે. ઓકે? ઠીક છે? તો અહીં તમારે ફોર્મ્યુલા યુઝ કરવાનું છે 2n-1 વાળું. કેમ કે આ એટ લીસ્ટ કે ઓછામાં ઓછું વાળું કેસ છે. ઠીક છે? એટ લીસ્ટ વાળું કેસ છે. બસ તો 2n-1 એટલે કે 2 ની ઘાત 9 માઇનસ 1 કરવાનું છે. 2 ની ઘાત 9 એટલે 512 થાય છે. 512 માંથી 1 ને બાદ કરશો તો જવાબ શું આવશે? 511. ઠીક છે? આ તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. અહીં લખ્યું છે 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો સાથે એક જ સમયે ઓછામાં ઓછો 3 મૂલ્યોના આ દાખલો વાંચો. 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો સાથે એક જ સમયે ઓછામાં ઓછા 3 મૂલ્યોનો ઉપયોગ કરીને અલગ-અલગ કેટલી રકમ બનાવી શકાય છે? હવે ધ્યાનથી સમજજો મિત્રો. મને એવું કીધું છે કે ઓછામાં ઓછા 3 મૂલ્યોનો ઉપયોગ કરવાનો છે. હે ને? 3 મૂલ્યોનો ઉપયોગ કરવાનો છે. પણ મારી જોડે કેટલા મૂલ્યો છે? 1, 2
3, 4, 5 એટલે 5 માંથી હું 3 મૂલ્યોનો ઉપયોગ કરી શકું છું. ઠીક છે. હું 5 માંથી 4 મૂલ્યોનો ઉપયોગ કરી શકું છું. હું 5 માંથી 5 મૂલ્યોનો ઉપયોગ કરી શકું છું. બસ મિત્રો આ જ કહેવા માંગે છે આ. ઠીક છે. આને સોલ્વ કરશો 5C3 ને તમે શું લખી શકો છો? 5C2 લખી શકો છો. ઠીક છે. અહીં તમે 5C1 લખી શકો છો અને આ તો તમને ખબર છે 5C5 એમને એમ રહેવા દો. બસ ડાયરેક્ટ ફોર્મ્યુલાને યુઝ કરો તો 5C4 એટલે 10 થાય 5C2 છે. આને સોલ્વ કરશો તો જવાબ શું આવશે? 10 આવશે અને આને સોલ્વ કરશો તો 5C1 ની વેલ્યુ તમને ખબર છે 5 થાય છે અને 5C5 એટલે કે 1 થાય છે, 1 થાય છે. તો 10 ને 5 15 ને 1 16 જે છે એ તમારો જવાબ થઈ જાય છે. ઠીક છે. આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ. અર્પણના 8 મિત્રો છે જેમને તે લંચ માટે આ દાખલો વાંચો. મિત્રોના જૂથમાં 8 સભ્યો છે. જેઓ દિવાળીના અવસરે એકબીજાને શુભેચ્છા આપવા કાર્ડ મોકલે છે. આ હેતુ માટે આ જૂથ દ્વારા કેટલા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે? તો મિત્રો અહીં ગ્રીટિંગ કાર્ડ મોકલવામાં આવે છે એટલે ગિફ્ટ કાર્ડ મોકલવામાં આવે છે. ઠીક છે. અહીં તમે n ઇન્ટુ n-1 આ ફોર્મ્યુલાનો યુઝ કરશો. ઠીક છે. અહીં ટોટલ 8 સભ્યો છે તો n ની જગ્યાએ 8 લખો. 8 ઇન્ટુ 8 માઇનસ 1 એટલે કે 7 તો 56 રીતે એટલે કે શું લખ્યું છે કે આ હેતુ માટે જૂથ દ્વારા કેટલા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે? તો 56 ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. તમે એમ કહી શકો છો. તો મિત્રો લગભગ જેટલા પણ ક્વેશ્ચન જે છે ને એ મેં કમ્પ્લીટ કરી દીધું છે આમાં. હવે તમે જે છે મારાથી ક્વેશ્ચન પૂછશો કે સર અહીં તમે ડાયરેક્ટ અમને ફોર્મ્યુલા કેમ યાદ કરવાનું કહી દીધું છે કે n ઇન્ટુ n-1 ડિવાઈડ બાય 2 2 ઘાત n. મિત્રો આપણે જે છે ને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છે. બરાબર. આપણે 11મા 12મામાં બોર્ડનું પેપર લખવા નથી જવાના. બરાબર. તો એ હિસાબની આપણે તૈયારી કરવાની હોય છે અને સ્માર્ટલી તૈયારી કરવાની હોય છે. ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર તમારાથી આ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે તો તમારે ઇન ડિટેલ જવાની ક્યાં જરૂર છે? બરાબર. તો હું એ ધારીને તમને શીખવાડ્યું છે કે તમે જે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટ ફોર્મ્યુલાથી જ સોલ્વ કરવાને. બરાબર. ટુ બી ઓનેસ્ટ મને એક શૌર્ય મૂવીનું એક ડાયલોગ યાદ આવી ગયું છે कि मेजर बस तुम इतना जानो जितनी तुम्हारी क्षमता है उससे ज़्यादा झेल नहीं पाओगे जोक सपाट ઠીક છે એ વારંવાર રિવિઝન કરતા રહો ફોર્મ્યુલા આ રિવાઇઝ કરતા રહો ફાર મોર સફિશિયન્ટ છે આનાથી બહાર નહીં પૂછાય એક્ઝામિનેશનમાં ઠીક છે તો મિત્રો આની અંદર જેટલા પણ ટાઈપ છે અને જે બી ટ્રેન્ડિંગ ક્વેશ્ચન છે એ મેં કવર કરાવી દીધા છે તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને જો અહીં સુધી તમે સેશન જોઈ લીધું હશે તો લાઇક અને શેર ખાસ કરજો ઠીક છે શેર તો ઠીક છે કમેન્ટ કરજો કે ભાઈ કેવું લાગ્યું છે ઠીક છે